छलके चातारी हयू चारू चारे उदास समझू समझे सनमा गोरी साजन तारो तारे पास साजन तारो तारे पास साजन तारो तारे पास देश तजो छे वेश तजो छे भेखल दो छे तारे काज सात समंदर पार કરીને આવ્યો છે તારો સરતાજ આવ્યો છે તારો સરતાજ આવ્યો છે તારો સરતાજ શરણાયું માંડવે વાગી રે કેસરિયા લાલ શરણાયું માંડવે વાગી રે કેસરિયા લાલ શરણાયું માંડવે વાગી રે કેસરિયા લાલ શરણાયું માંડવે વાગી આજ ઘોડે ચડીને આવશે રે લઈ જાશે કેસરિયા લાલ ઘોડે ચડીને આવશે રે લઈ જાશે કેસરિયા લાલ શરણાયું માંડવે વાગી રે કેસરિયા લાલ શરણાયું માંડવે વાગી રે કેસરિયા લાલ પીઠી ભર્યો વર રાજ્યો રે પાઘલડી લાલ પીઠી ભર્યો વર રાજ્યો રે પાઘલડી લાલ પીઠી ભર્યો વર રાજ્યો રે પાઘલડી લાલ એની કોટે તે રેશમી શોભન તોરુડો રૂમાલ કોટે તે રેશમી શોભન તોરુડો મોતી રે તને મોતી રે બાંધાવશે રે લઈ જાશે કેસરિયા લાલ ઘોડે ચડીને આવશે રે લઈ જાશે કેસરિયા લાલ તેરું ગોરીએ પાને ચરચું દલડે લાલ તેરું ગોરીએ પાને ચરચું દલડે લાલ તેરું ગોરીએ પાને ચરચું દલડે લાલ હીરે મઢેલી ચામડી સોહાવે ભાઈ હીરે મઢેલી આજ જોનારા જોતા રહી જાશે કેસરિયા લાલ ઘોડે ચડીને આવશે રે લઈ જાશે કેસરિયા લાલ સર્વે કાલિયાત્ર તંબકે નારાયણી નમસ્તુતે કન્યા પધરાવાનો સમય મંડપની અંદર કન્યા પધરાવો સાવધાન મોઢું રાખો મોઢું ન કરો હાલો
એકલા હાડલા બદલાયો ગીત ગાવ ગીત ગાવ કા ગીત ષષ્ઠીના ઇન્દ્રોરા દસવા ષષ્ઠીના પુરખા વિશ્વર વેરા ષષ્ઠીના મંગલમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ તમે કોણ ધ્યાનમાં સોરી તમે શાન ભરતમાં ભૂલ પડવું ફેરાનો સમય પ્રથમ ફેરો હન એવન રાતે વનમાં બીંઢોળ જા એ વન રાતે વનમાં મીંડોળ જા મીંડોળ પરણે ને જાડવા બાળ કુવારા એવા મીંઢોળ પરણે ને જાડવા બાળ કુંવારા. એ હું તમને પૂછું મારા વીરા રે વરરાજા હું તમને પૂછું મારા વીરા રે વરરાજા. હે આવડા તે લાડ તમને કેણી લડાવ્યા એવા યવળા તે લાડ તમને કોણે લડાવ્યા. સર્વ મંગલ મંગલ સર્વ સિદ્ધિદા ખાય ધાનડિયા જે આવ્યા છે તે એ માય રામ એલા મંગળ વરતાય રે એ પેલે મંગળ સેના તે દાન દેવાય રે મંગળ શેના તે નામ દેવાય રે. એ પેલે મંગળ ગાયોના દાન દેવાય રે પેલે મંગળ ગાયોના દાન દેવાય રે. એ દાન દેશે મોણાર ગાયું ગામ રે દાન દેશે મણર દેવું ગામ રે. એના દાન માતાજી લેખે જાય રે એના દાન માતાજી લેખે જાય રે. સૈયો સખીઓ સાંભળ્યો વર જોવા જાય રે સાલો સખીઓ શામળીઓ વર જોવા જાય રે. સર્વ મંગલ માંગલ સર્વ સિદ્ધા કે નારાયણ નમસ્તુતે બીજા ફેરાનો સમય બીજા રે બીજા મંગળ વરતાય રે બીજા બીજા મંગળિયા
એ જાય રે એના દાન માતાજી લેકે જાય રે. કેટલા મંગળિયા વર્તાણા? 2. સર્વ મંગળા માંગલ્ય સર્વ સિદ્ધિ અણવર કોણ છે? બાવડું પકડો, વરરાજાનું બાવડું પકડો. હા, ત્રીજા મંગળનો સમય ગાવ છોડ્યું. એ તીજા મંગળિયા વરતાય હે ત્રીજા મંગળિયા વરતાય રે. તીજે મંગળ સેના તે દાન દેવાય રે હે ત્રીજા મંગળ સેના તે દાન દેવાય રે. તીજે મંગળ ભૂમિના દાન દેવાય રે હે ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે. દાન દેજે મણાર જેવું ગામ હે રે દાન દેશે મણાર જેવું ગામ રે. હવે મુહૂર્તનો સમય થઈ ગયો છે. એક મંગળજુ વર્તાવી લ્યો, છોડજુ ગીત ગાવામાં બહુ ધ્યાન રાખો માં. હારો મંગળજો આ ફેરા પછી મુહૂર્ત વીયું જાય. સોતો પેરો કન્યા આગળ, વરાદા પાછળ. એ ત્રીજા ચોથા મંગળિયા વરતાય રે હે સોથા મંગળિયા વરતાય રે. સોતે મંગળ સેના તે દાન દેવાય રે હે સોથા મંગળ તેના તે દાન દેવાય રે. સોતે મંગળ કન્યાના દાન દેવાય હે રે સોથે મંગળ કન્યાના દાન દેવાય રે. એવી રીતે ચોથું મંગળ પૂરું થાય હે એવી રીતે ચોથું મંગળ પૂરું થાય રે. કુંવર નાગવાળા, આજથી હું તમને એક નિયમ આપું છું કે આજથી તમારે પર્સથી સામે ન જોવાનું, એવું તમે મને વચન આપો. લ્યો બાપુજી આ મારું વચન છે. छलकाती गागरे खाली तो सासरे छलकाती गागरे
હાલો 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 એલે મોતડી ફૂંડકી રાણકી જોતો ખરા સામેથી કોઈ અજાણા જવાન આપણા નેહ તરફ આવી રહ્યા છે એ જીવાકી પાઘડી નર બંકડો અને હાથ ધર્યા હથિયાર હે પણ સૂરજ સમો સોહામણો હે કીઓ આવે હવાર દેબાઈ તેમને ના ઓળખ્યા જેને આપણે આશરો આપ્યો છે એ ગમરવાળા કુંવર નાગવાળા છે શું કહ્યું નાગવાળા અબળા નિમત પાનીએ પારખી લીધા પ્રમાણ અંતે ઢોળાણા ઘી એ તો ગાંડવે એ જી ઢોળા જા જા ઘી અને આ જનીતા વણકણા એ પણ ધન્ય જનો જોને દી એ હું તો નિરખુયવાળા નાગને મૃગ પાછળ દોડ્યો અને ઘણા ખાલી ગયા છે બાણ ધોમ ધકે ધરા આ તરસે તરફડે છે પ્રાણ મૃગલાએ મૃગજળમાં પોતાની કાયાને ઢાંકી દીધી અને નાગવાળાના બાણ ખાલી ગયા છે ના બાપ ના નાગવાળાના બાણ ખાલી જાય નહીં હે પણ અખોડિયું અણિયાળિયું અને નિસર્જ પાસળિયું હે પણ જની હમે નોંધ્યું એને હૈયે હોહર્યું હીરા કામદાર અત્યારે વખત મશ્કરી કરવાનો નથી મારો કંઠ ઝુકાય છે માટે જા તું મારા માટે થોડું પાણી ભરી લાવ જેવો હુકમ બાપુ એ સાંભળો છો અમારા દરબાર તરસ્યા છે તો થોડુંક પાણી પાશો કેમ નહીં તમારા દરબારને પાણી તો પાવું જ જોવે ને ઓલે આંગણે આવેલા મહેમાનને કાંઈ તરસ્યા રખાય નો રખાય બાપ નો રખાય અને જો તરસ્યા રાખો ને તો આશ્રયનો ધર્મ લાગે હો પણ અમને જોતા તમારા દરબારે મુખાટી ઢાલ કેમ રાખી એ બધી જુએ બજાર અને પ્રીતમ તમની પાઘને એ પણ ધન્ય જનો જોને દી એ હું તો નિરખુય વાળા નાગને એ ઢાકેલ મોઢા ઢાલથી અને ઓલો વાદળ આડો ચાંદ હે તને સૂરજ ના જોને સોગન હે તમે નજરુય મેળવો નાગડા સૂરજ દેવને સોગંદ આપી પરસ્ત્રી સામે ન જોને મારા નિમને તોડનાર તમે કોણ કચ્છમાં કારમો દુકાળ પડતા તમારા બાપુ ગમ્મર વાળાને ત્યાં આશરે આવેલ કાનસુર ભેડાની દીકરી મારું નામ છે નાગમતી નાગમતી તમે બહુ જ ભૂંડા કામ કર્યા છે તો મારે હવે અન્ન જળ વગરના 8 દિવસના ઉપવાસ કરવા પડશે અરે ના બાપુ ના આમાં કાંઈ ભૂંડા કામ થયા નથી અરે જે છું એ હારા હાટા છું છે બાપુ સુરત દાદા હવ હારાવાના કરશે તમે બેહો બાજોઠ ઉપર નાગમતી તમે કુંવરને પાણી પાવ આ બાપુ નાગવાળાને તો કુંવરને પાણી નાગમતી પાસે પણ અમને કોણ પાસે હું તમને પાણી પાસ લે તઈ તમે કોના દીકરી હું કચ્છમાં વસતા ખીમજી શેઠની દીકરી મારું નામ મોતી વાણિયાની દીકરી હા લા વાણિયાની દીકરી તો ભાણે ખપતી વાત હો વાણિયાની દીકરી મીઠી મીઠી વાણી મીઠી મીઠી મોતીભાઈ પાઈજો પાણી મોતીભાઈ પાઈજો પાણી લ્યો દરબાર પીઓ વાહ નાગમતી વાહ પાણી માંગ્યા અને દૂધ પીરસ્યા ઈ પાણી માંગ્યા અને દૂધ પીરસ્યા એના ગુણ કેમ ભૂલાય એ પણ જીવતર એ જો બંને ધન આપું એ તો ઓછું ઈ ગણાય હે જીગડ પણ ને જો મન ઘરાતું અને મને ભાંગેલ મનથી ભૂલાય હે હાથ દેજો નાગડા જોઈ લે બેન આણંદે જોઈ લે
કાનછોર વેરાણા નેસમાં તો કાઠીઓએ રંગ જમાયો છે. અહીં તો દૂધના દુકાળ પડ્યા છે તો કુંવર નાગમતીના હાથના દૂધ પીવા અહીં મુર્ગના શિકારના બાને અહીં આવ્યા છે. પીવા દે મેરા, પીવા દે. અત્યારે એને નાગમતીના હાથના દૂધ પીવા દે. પણ જો એક દિવસ પીનાર અને પાનાર ને પાવળે પાણી ન પાય તો હું કાઠિયાણી નહીં અને આની ધણિયાણી નહીં. કા નાગમતી, કુંવર તો મારા બનેવી છે એટલે તમે એને દૂધ પાયા, તો હું પણ એક 5 ગામનો જાગીરદાર છું, તો મને શું પાશો? અરે કુંવરના હગા છો એટલા માટે તમે 10 વખત આહિરની દીકરીઓના મોઢા જોવા માટે તમે નેહમાં આટા ખાવ છો. પણ દરબાર અત્યાર સુધી તમારો માન જાળવ્યું છે, પણ હવે તો કુંવરની હાજરીમાં જ કહું છું કે તમને મારા હાથનું પાણી તો હું દૂધને ટીપોય નહીં મળે. નાગમતી, તું પણ સાંભળી લે. એક દિવસ જો લાખાવાડના પાદરમાં કેસર ભરેલી દૂધની કટોરીઓ ભરી અને મારી બાજુમાં ઊભી ન રાખું તો મને મારા વડવા ધાંધલના સોગંદ છે. અને આહિરને આવકાર નહીં અને અમને શું પાણીનું ટીપુય નહીં? પાછો વળી જા બાપ, પાછો વળી જા. આંગણે આવેલો મહેમાન પાછો થાય તો આઈના કોડાને હોટપ લાગે. માટે દીકરી મહેમાન માટે ટાંસળી ભરીને દૂધ લઈ આવો. અરે બાપુ, દૂધ બૂધ તો ક્યાંથી લાવું? વળી દૂધમાં તો મેળવણ પડી ગયું છે અને આ દિવસ ઉગ્યો કે આ દરબાર તો આપણા નેહમાં જ છે. પણ આમ જુઓ, આપણા નેહમાં ઘમ્મરવાળાના કુંવર નાગવાળા પધાર્યા છે. શું કહ્યું? નાગવાળા? બાપ નાગવાળા, તું તો ભોળાનાથના વરદાનથી જન્મેલો. અરે તે તો આયની કૂક દીપાવી છે. અરે મારા ભેરુબાન ગમ્મરવાળાનું જીવ તરફ ઉતાર્યું છે. પણ આ 6 મહિના મામાની ખબર કાઢવા આવ્યા ખરા હો. ક્ષમા માંગુ છું મામા. પરસ્ત્રી સામે જોવાનો મારો નિયમ હતો એટલે હું નેસમાં નહોતો આવ્યો. પણ એ મારા નિયમને નાગમતીએ તોડાવ્યા છે અને સૂરજદેવના સોગંદ આપી અને મારી મહેમાન ગતિ કરી છે. અરે બાપ, તમારી તો મહેમાન ગતિ હજી બાકી છે. અને આમ પણ તારે આ નાગમતી સામે ઢાળ રાખવાની ન હોય. અરે તું અને નાગમતી તો મારી ડાબી અને જમણી આંખની કીકી સમાન છો. માટે બાપ, અરે નાગબાઈ તારી આય ક્યાં ગઈ? આય એ આય હું શું કહું? જો આપણા નેસમાં આજે નાગ મારા પધાર્યા છે, માટે તમે થાળી લાવી અને આપો અને તે તેમને પીરાવે અને તમે તેને વધાવો. વાળા કુળના સરસ કરોડો દિવાળી રાજ તપજો અને તમારા બાપુ ઘમરવાળાથી પણ સવાયા થયો. કા કાજલ દરબાર, તમને કોઈ ઢીલાવાનું કે વધારવાનું ન કીધું? આમ ઢીલા ટાટી અને વેલા મોઢે ક્યાં ઉભા? કુંવર, તું તો અમારા બનાવીને આડે રસ્તે ચડાવે છે, કારણ કે તું કુંવરનો એક કામદાર છો એટલે ફાયટો ભરે છે. પણ યાદ રાખજે, તારા જો એક દિવસ રાય રાય જેવો ટુકડા ન કરું તો મારા વડવા તમે વડવાના હોગન ખાતા નહીં, વડવા ઉપડી થાય. એટલે આ આયરની દીકરીઓ જોવામાં તમારા રાય રાય જબરા ટુકડા થઈ જાય અને તમે અમને શું કહેવાના હતા? તો હવે પેટી પટારામાં પૂરાઈ રહેશે વાણિયા. છટ! પેટી પટારામાં પૂરાઈ વાણિયા બીજા. આ વાણિયા તો કાઠી દરબારના વાણિયા. તલવાર વાપરી પણ જાણે, બાંધી પણ જાણે. જોઈ લેશો, હું તને જોઈ લઈશ. હવે તમે હું જોવાના હતા? આખો દી તો પ્યાલી ભરવામાંથી નવર્યા નથી પડતા અને ગરા અમારી હાટડીએ મૂકવાનું, પછી જોઈ લે. કેમ, શું હતું હીરા કામદાર? આ તમારું હાળું થોડુંક ટીક ટીક કરતું હતું તો સંભળાઈ દીધું. દીકરી નાગમતી નાગ દાદાની કારણોસર થપાટ આપી અને નાગ દેવતા અદૃશ્ય થઈ ગયા. માટે આયરાણી, હવે તમે જેને ટીલાવો અને તમે જેને વધાવો.
વાળા કુળના સૂરજ કરોડો દિવાળી રાત તપજો અને તમારા બાપુ ઘમરવાળાથી પણ સવાયા થઈ ગયો. આય તમે મને ટીલાવ્યો તો હું પણ રાજાનો કુંવર છું, તો મારાથી ખાલી હાથે ન જવાય, તો મારા હાથનું કડું હું આ નાગમતીને આપતો જાઉં છું. ના વાળા ના, એક કડાથી તો મારો ડાબો હાથ ઢકાશે પણ જમણો હાથ તો ખાલી રહેશે, માટે એ કડો તમે પાછું લઈ લ્યો. હા હા દીકરી, એમ ન કહેવાય. અરે એ કડું તો આપણે મન લાખનું કહેવાય. અરે કુંવરને ઉણપ લાગે એવું ન બોલાય. હા નાગમતી લઈ લ્યો. ના, એ વાડીએ ડોલર વાવીએ અને ઓલા પાણી વિના ના છોડ હે પણ એક કડે અધૂરા રહે હે મારા કાળજ કે રાકુળ. તો નાગમતી હું કચ્છ પુત્ર સૂરજદેવની આંખે હું તમને કડું પહેરતો જાઉં છું. ડાબે હાથે સંભારણું અને હું અધૂરા રાખીશ ન કોડ એ જમણાને શણગારવા એ હું લાવીશ બે બેજો. પુરુષ કદી પાડે નહીં, બોલેલ મુખથી બોલ. અરે બ્રહ્માંડ ફરે પણ નહીં ફરે કાઠિયા દીધેલ કોલ. તાવું સોણ લે અને દિવસ વીત્યો ન જાય એ પણ દૂધ પાયા ને દિલ હર્યા એના ગુણ કેમ ભૂલાય. ભૂલી જાઓ બાપુ, ભૂલી જાઓ. ઈ જોવનવંતી ઝીણી ઝીણી વાતોને ભૂલી જાઓ. અરે ઈ વાતો ભૂલવામાં સાર છે. એને યાદ કરશો તો શેષનાગના ફૂફાડા સહન કરવાનો વારો આવશે. એટલે નાગમતી અને નાગમતીએ કરેલી વાતોને ભૂલી જાઓ. અરે શી રીતે ભૂલું હીરા કામદાર. અરે જેની પગની પાનીઓમાંથી કંકુની ઢગલી પડતી હોય, જેના કપાળે નીલમ જડ્યો હોય, અરે જેના ગાલ ઉપર ત્રોફેલ ત્રાજુ હોય, એ નાગમતીને હું શી રીતે ભૂલું. મોતી સરખું મુખડું અને હિંગોળ સરખા જોને હાથ એ પંડનું બનાવેલ પૂતળું એ જદી નવરો એ દિનો નાથ. ઢળ્યો ઢળ્યો આખરે સ્ત્રી જાત સામે નહીં જોવાના સોગંદ ખાનાર સ્ત્રી જાત સામે ઝળ્યો. જેમ મેઘ માથે મોરલો ઢળે એમ ઢળ્યો. કવિ અમારા કવિરાજ એક દી ડાયરામાં કહેતા હતા કે પ્રેમ કરવો સહેલ છે, પ્રેમ કદી કરશો નહીં, પ્રેમ કરવો સહેલ છે, પ્રેમ પંચ છે આકરો, એને નિભાવવો મુશ્કેલ છે. એથી તો નાગમતીને આપેલ કોલ મને વારંવાર યાદ આવશે. ડાયરામાં મારું મન લાગતું નથી. મારી આ સ્થિતિ ઉપર વહેમાય અને રાણી આનંદે તેના ભાઈ મેરામ દાંદલને લાખાવાડ જવાને બદલે અહીં રોકી રાખ્યો છે અને ધાક ધમકીથી મને વશ કરવા માંગે છે. પરંતુ મારું મન તો પંખીડું આકાશમાં સ્વતંત્ર ઉડવાની આકાંક્ષાઓ રાખે છે. પણ આ બધી મૂંઝવણમાંથી ઉગરવાનો માર્ગ હું બતાવીશ. બાપના સાંભળ, આ ભૂતકાળની વાત છે. જે દિવસે આઈમાં રાજબાએ ગામતરા કર્યા હતા તે દિવસે તારો હાથ મારા હાથમાં આપી અને કીધું હતું કે આ મારું ફૂલ આજથી તમને ગળે છે. અને મેં આઈમાને અંજલિ આપી અને કીધું હતું કે આઈમાં જ્યારે સોમેશ્વર દાદાના મંદિરે શીશ દેવા માટેની સૌથી પહેલ પણ આ ચારણે જ કરી હતી. અને જ્યાં સુધી બાપ મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું તારું જતન કરીશ બાપ નાગ. તો આઈને આપેલ કોલ નિભાવવો છે. હા, જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી જરૂર નિભાવીશ. તો મને લાખાવાડ હથિયાવાળા પ્રણા આપસ પધાર્યા હતા ને કવિરાજ? હા બાપ, હા, હું જ આવ્યો હતો. તો લાખાવાડ અને સમિયાણાને સાત પેઢીના વેર હાલ્યાવે છે તે તમે નહોતા જાણતા કવિરાજ? જાણતો છો બાપ, જાણતો છો. તો પછી લાખાવાડના કાઠી મેરામ દાંધલની બેનના પગલા સમિયાણાના ઓર્ડર શા માટે કરાવ્યા કવિરાજ? નહીં, પરંતુ તારા બાપ ઘમરવાળાએ અરે તે દિવસે ભર ડાયરાની અંદર એક સુંબો તારી સગાઈનો પીવાતો હતો, એની એક અંજલિનું ટીપું પણ મેં નહોતું પીધું. અને ભર ડાયરાની વચ્ચે તારા બાપ ઘમરવાળાને મેં કીધું તું કે આમ કાઠીઓની દીકરી લેવાથી કાંઈ વેર નથી ટળી જવાના, પરંતુ ગોળા કાઠીઓ દેવોથી સતર્ક થઈ ગયા અને મારે પણ તારી જાનમાં ભેળું આવવું પડ્યું. અરે જાનમાં આવનારની મોટા મોટી ભલાઈ તો એ છે કે જાનમાં આવ્યા પછી જેનો જાન નીકળી જાય છે ને તેને મચાણ સુધી વળાવવા પણ નથી આવતા કવિરાજ. બસ કર બાપ, બસ કર. તારા
શબ્દ મારા કાળજાની સોસરવા નીકળી જાય છે, માટે બસ કર. કવિરાજ, કોઈના મોઢાડો હાથ રાખવાથી હૃદય ઉંચકા અને પાંચ હાથ ઠેકીને કાનોને પણ સાંભળતા કરી મૂકે છે. બાપુ પાસે તો મરજાદને લીધે કઈ બોલી શકતો નથી, પણ જો મારે જીવતા હોત તો કંઈક માર્ગ કાઢે. અને તમે જાનના જાણીએ તમારાથી શું થાય? શું કહ્યું? દેવી પુત્રથી શું થાય? અરે ધરતી અને આભના કડા એક થાય, આનંદે પાછી લાખાવડ ભેટી થાય, અને બીજી કોઈ કાઠિયાણીના છે ઈ સમિયાણાના ઓરડે કંકુ ઓરડા પગલા પડે. રાજકવિ સામે બોલવાની તો મારી શક્તિ નથી, પરંતુ એટલું તો જરૂર કહીશ કે દુનિયામાં દુશ્મનને જીતવો સહેલો છે, પણ વેર ઝેરમાં વિફરેલી વાઘણ, અષાઢની વીજળી અને ઈર્ષ્યાની આગમાં બળતી પત્નીના જગતમાં કોઈ શીખ્યું નથી. કવિરાજ, એ મારા સંસારરૂપી બાગમાં બોરડીના કાંટા મારા હૈયામાં ભોંકાય છે. કવિરાજ, મારું કાળજું કોરી ખાય છે. બસ કર બાપ નાક, તારી પાસેથી જે જાણવું હતું એ બધું મેં જાણી લીધું, પરંતુ હવે તું પણ યાદ રાખજે, એક કાંટા રૂપી બોરડીને જળમૂળમાંથી ઉખેડી અને તારા જીવનમાં નવતર રૂપી બગીચો ન કરું તો હું ચારણનો દીકરો નહીં, અરે તને રખવાળા જોગમાયાના ને મુરલીધર મહારાજના. કા બાપુ, આપણે આગળ પ્રયાણ કરવું કે અહીંયા ઉભું રહેવું? એલા લે, અમારે ક્યાં આગળ વધાય એમ છે. માથે હેલ મૂકી જાણે આબમાં વીજળી છમકારા કરતી હોય આમ. આ નાગમતીને ની બેનપણી આપણી વાવમાં પાણી ભરવા આવે બાપુ. વાહ નાગમતી, વાહ, ધન્યમાં નાગમતી. યલ બેલી કઈ આવતી અને માથે મૂકી જો ને હેલ, ઈ જોઈ કળાયેલ મોરલો અહીં આવે ઢળકતી ઢેલ, આ ખલડી લાલ ચણોઠડી અને કચુંબલ જોને કાચ, ઈ મૃગ નયની રંગ મોલમાં એ જોને રમવા આવે રાસ. હાલ મોતી હાલ, શું ખબર કે કુવા કાંઠે કુંવર ઉભા છે, હવે પાણી ભરવો કાંઈથી પાછું વળી જવું. એ લોક હશે, એ મન તલશે, મારે બે વાતોનું દુઃખ, પણ કુવા કાંઠે કંથડો, મારી સૈયર મરડે મુખ. લે ભાઈ, હું શાને મુખ મરડું? તારે જો બે ચાર વાતો કરવી હોય તો હું તો આગી જઈને ઊભી રહું. આપણે ક્યાં મરી ગયા છે આગું દિન? હાલો આપણે આમ બદલા હેઠળ વાતો કરીએ. ઈ મેઘજળ મસ્તી ભર્યા અને મોજા સાગર માય, એ પણ મને દૂધ પાયા ને દિલ હર્યા, એ મને તે દૂની લાગી જો ને પ્રીત. रातू रातू रे गुलाब नो फूल, गुलाब मारमती थी, ओ सजाती वाली ना तारी बात, ये डंडा बनती थी. गोरी गुलाबी गुलाबी तारू मुँह જોવાન મન ઝંખતું હતું, ગોરી ગુલાબી ગુલાબી તારું મું જોવાન મન ઝંખતું હતું, રોજ સપનામાં આવે તારું રૂપ એ દલડાને ઝંખતું હતું. रातू रातू रे गुलाब नो फूल, गुलाब मारमती थी. ગુલાબી તારું મું જોવાન મન ઝંખતું હતું, ગોરી ગુલાબી ગુલાબી તારું મું
જોવાને મન નાગમતી નાગમતી કંઈક તો બોલો. શું કહું વાળા, કહું તો આખી ચિતરાઈ જાવ. એટલે ટૂંકમાં જ કહું છું કે તું પ્રીતમ, તું પ્રાણ, તું સાજણ, તું જ મિત. પણ નિરખ્યો વાળા નાગને મને લાગી તેદુની પ્રીત. ઇલા લહેરાતા નેસમાં અને સોરી લીધેલ જોને ચીત, એ પણ મને દૂધ પાયા ને દિલ હર્યા, એ મને તે દૂની લાગી જોને પ્રીત. એ પ્રેમ સાગરના દળીએ ડૂબેલા આસમાનીઓ જરા બહાર નીકળીને જોવો. આમથી વિફરેલી વાઘણ જેવી રાણી આલણદે આવે છે. નાગમતી, કુંવરને બચાવવાનો કઈ કિમિયો કરો, નકર ગોબા ઉપડી જાય. નાગમતી તમે મુંજાશો નહીં. એલા ભાઈ, પ્રેમ કરે એ ગભરાય નહીં, અને ગભરાય એનાથી પ્રેમ થાય નહીં, સમજ્યા? અરે હીરા, જોજો મારો વેડ પાણીમાં પડી ગયો, તું બહાર કાઢી લાવ. એટલે બાપુ, હું આમાં પડું, હા વેટ કાઢું. હા, મને તરતા ભરતા આવડતું નથી. આપણે ગયા તો વેઠાઈ જાય ને હુંય જાય. ના ના, તમે ગભરાશો નહીં, મને તરતા આવડે છે. કહેતા હો તો પાણીમાંથી વેડ હું કાઢી આપું. વાળાની આંગળીએ વેટ પહેરાવનારી તો હું છું, અને પાણીમાંથી વેટ પાછો લાવી મારા ધણીની આંગળીએ પહેરાવનારી તું કોણ? ભેડા ગામ ધણીની કુંવારી કન્યા, મારું નામ છે નાગમતી. આવો રાણી આલણદે. હે ઊંડા જળની વાવમાં અને પડ્યો એ પાણીમાં વેડ, હે રાણી આલણદે ઓરિયા આપણ ગળે લાગીને ગોતીએ. અરે મારા ગળે હાથ દઈને ગોતવાની વાતો કરનારી, અરે તું ક્યાં નેહડામાં રહેનારી અને હું ક્યાં મહેલોમાં રહેનારી. અરે આભા મંડળમાં વીજળી, ધરા મંડળમાં મેં, નરા મંડળમાં મારો નાગવાળો, એમ સ્ત્રીમાં આલણ દે. આલણ દે અંકાર કદી કર્યા નહીં આ કાયાતણો. એ આ ઘડિયાળ કાચો ઘાટ એક દી માટીમાં મળી જશે. રાણી આલણ દે, હું તમને એટલું પૂછું કે તમે અહીં શા માટે આવ્યા છો? અરે આ આહિરની છોકરીના રૂપ પાછળ જેમ તમે અહીંયા ખોવાયેલો તમારો વેટ ગોતવા આવ્યા ને, એમ હું મારો ખોવાયેલો સંસાર ગોતવા આવીશ. બોલવામાં ભાન ભૂલેલા, તમને એટલું યાદ રહે કે વીજળી વાદળમાં શોભે, તલવાર મ્યાનમાં શોભે, અને સ્ત્રી પણ તેની મર્યાદામાં તો શોભે. તમને પણ યાદ હોવું જોઈએ રાજાનો કુંવર કે હીરો આ વીંટીમાં શોભે, દેવ મંદિરમાં શોભે, અને પતિ પોતાની પરિણતના હૈયામાં જ શોભે. બોલવામાં ભાન ભૂલેલા, તમને એટલું યાદ રહે કે જ્યાં સુધી આ ધણીનો રાજીપો છે ત્યાં સુધી તમે રાણી છો. નહીં એટલે શું મને પ્રેમ નથી? છે પણ બે ધારી તલવાર જેવો, વિવેક વગરની વાણી જેવો, અને સુવાસ વગરના આવળના ફૂલ જેવો. બસ રેવા દો કાઠી. હવે તમારે ને મારે 100 ગામના શેટા પડતા જાય છે. અરે કચ્છમાં કાળો દુકાળ પડ્યો, અને આ કાળા મોટાળી આવીને મારા સંસારે દુકાળ ઉભો કર્યો. બસ રાણી આલણદે, મોં સંભાળીને બોલજો. હું કઈ ગોલી નથી, પણ આ ગામ ધણીની કુંવારી કન્યા છું. તો પછી તારા લગ્ન મારા ભાઈ મેરા મારે કરાવીને તને લાખાવડની રાણી બનાવી દઉં. અરે તારો ભાઈ ઈ મારો ભાઈ, મન જેનું જે માધડ્યું એ પાછું કેમ વળાય. મારો મનનો માનેલ એક છે, આ બીજા મારે ભાઈ. પણ તારો મનનો માનેલ પરણેલો છે કે કુંવારો? એનો જવાબ આપું? એવા ચોરી ચડીને ચાર ઈ ફેરા ફરે છે, કોઈ પણ પરણિયા પણ ચરણિયા નહીં, જેના મનડા જુદા ના તો હોય. પછી એક દિવસ તારા અને મારા ભાઈ મેરામના લાખાવડને ઓરડે પોખડા નો કરાવું તો હું કાઠિયાણી નહીં. તો તમે પણ યાદ રાખજો કે પોખડા પહેલા હથાવાળા વખતે તમારા ભાઈ મેરામના હાથે રાખડી બાંધી અને ગામ વચ્ચે તમારું નાક નો વાઢું ને, તું આહિરની દીકરી નહીં. મારી બેન નું અપમાન કરનાર નાગમતી, એક દિવસ જો હું તને લાખાવળના ઝાડવા ન દેખાડું, ચાલ કહું છું કે આગળ થા. ખબરદાર દરબાર, આ સમિયાણાના પાદરમાં કોઈ બેન બેટીના ઉપર હાથ ઉપાડ્યો છે તો તમારા મસ્તક કાઢીને ધૂળમાં ઢાળવા પડશે, સમજ્યા? નાગમતી, કહું છું કે આગળ થા. બસ ખબરદાર મેરમ ધાંધલ, એક પણ ડગલું આગળ વધીશ તો સમિયાણા અને લાખાવડને હાલ્યા હતા.
સાત સાત પેઢીના વેર જાગૃત થઈ જશે અને સમિયાણા અને લાખાવડની કયા કાઠિયાણીના કપાળ કંકુ વિહોણા થઈ જશે. નાગવાળા શું કરું કે મારા બેનનો છોડીને સાંડલો આડો આવે છે, નહીતર તારું પાણી માપતા તો આટલી જ તો વાત. ભરતના દીકરા થઈ જા તૈયાર. તૈયાર. ખબરદાર, તમે બંને શાંત થાઓ અને તલવાર મ્યાન કરો. વાંસની એને જોનારાએ જોઈ, પણ જેનો રુધિયો સળગતો હોય એને જોઈ શકે ને કોઈ. અરે આખી જિંદગીનું ભેગું કરેલું ધન જો કોઈ લૂંટી જતું હોય તો એક સ્ત્રી જાત એને જાતું કરી શકે, પણ પોતાના ધણીના હૈયાને કોઈ બીજી સ્ત્રી લૂંટી જતી હોય તો એક સ્ત્રીથી નથી જીરવાતું. પણ હું તો કાઠિયાણી, ફૂલની ડાળીએ કંપી ઉઠે અને તલવારના ઘા પડતા હોય તો જીલવા તૈયાર થાય. અરે દાસી, જા કાનસુર ભેડાને જઈને કહેજે કે રાણી આણંદીએ તમને ઓરડે બોલાવ્યા છે. અરે માવલા, જા સમિયાણાના કુંવરને કહે કે થાળી તૈયાર છે તો જમી આવે. અરે ભાઈ મેરામ, હા બેનબા. જો ભાઈ મેરામ, તારો આ કાઠીનો ઉતાવળો સ્વભાવ તું અત્યારથી જ બદલી નાખ. મારે એક કાંકરે બે પક્ષી પાડવા છે. એક તો મારા સંસાર આડે ઉભેલી કાટાળી કેતકીને મૂળિયામાંથી ઉકળી નાખવી છે, અને બીજી બાજુ એના સાથે લાખાવડના ઓરડે સાંકળા ને સંદરવા છોડાડવા છે. તો ભાઈ મેરામ, તું મારું એક કામ કર. બોલો બેનબા, શું કામ છે? જા સૂરજદેવના મંદિરે માળા ફેરવવા ગયેલા મારા સસરા ગમરવાળાને જઈને કહેજે કે જરૂરી સલાહ માટે તમને આણંદે ઓરડે બોલાવ્યા છે. ભલે, જેવી આજ્ઞા. હવે એક તરફ નાગમતી છે તો બીજી તરફ આ કાઠિયાણીની કરામત છે. તું બાજો ઢાળી દે, હું થાળી લઈને આવું છું. ક્યાં જેવો છે કંથડો અને વનિતા રાખે જો ને વેર, એ પણ મને ભાવ વિના ના ભોજન મળે, એ મને લાગે કડવા ઝેર. પધારો કાઠી પધારો. તમ આવે તો આ દરબારગઢના ઓરડે દેવ સૂરજે દર્શન દીધા. અરે રાણી આલંદે, આ રોટલામાં તો ઘી નથી. તમને ખબર નથી કે જ્યારથી આ કાઠીનું રૂપ જોવામાં નાગમતીએ ઘીના ઘડામાંથી ઘી ઢોળ્યા ને ત્યારથી સમિયાણાની બજારમાં ઘી જ ન મળતું. અરે આ તાહળીમાં દૂધને બદલે છાશ. અરે નાગમતીના હાથના મીઠા દૂધ આ રાણી આણંદના ઓરડે ક્યાંથી હોય? એટલે મારે તો છાશ જ પીરસવાની રહે ને. અને તે પણ આટલી બધી ખાટી છાશ અને ઘી વગરનો લૂકો રોટલો મારા ગળે શી રીતે ઉતરે? તો પણ તમે પણ મને જવાબ આપો કે પતિના પ્રેમ વિનાનો સંસાર અને નાગમતી જેવી શોખનું સાલ મારા ગળે શી રીતે ઉતરે? તો આટલા દરબારગઢના આટલા બધા ઓરડામાં એક જીવ પણ નહીં સસવાય. ના ના, નહીં સમાય. એક મહેલમાં બે તલવાર નહીં સમાય. જો ધણીની હૈયાની કોઈ બીજી ધણિયાની બને તો એક સ્ત્રીથી નહીં જીરવાય. તો તમે પણ સાંભળી લો કે ધણીની ધણિયાણી થાળી પણ સાચવી શકતી નથી, અને એમાં ધણીનું બીજી સ્ત્રીમાં મન ઢળે તો એમાં દોષ કોનો? દોષ તમારો. અરે તમે રૂપ ખેલી આંખોનો અને આગળ વધીને કહું તો તમે પુરુષોની વિકારી વાસનાનો. બોલો ભાન ભૂલેલા, તમને એટલું યાદ રહે કે જ્યાં સુધી ધણીનો રાજીપો છે ત્યાં સુધી તમે રાણી, નહીં તો દાસી. શું કહ્યું? હું દાસી? હા હા દાસી. તલવારના ઘાર ઊંઝાય છે પણ વાટેલા હૈયાના ઘાર ઊંઝાતા નથી. કાઠી, મારો ને તમારો સંસાર અહીં પૂરો થાય છે. લ્યો રાણી પદના સોનાના કડા. હવે જો તમારામાં મરદાઈ હોય તો આ કડા નાગમતીને હાથે પહેરાવી એના બેસણા ઓરડે કરાવજો. હવે તો જગત પણ જોશે કે કોણ જીતે છે, વેરે સડેલી કાઠિયાણી કે વટ વગરનો કાઠી. ફાટી કાઠિયાણીની આંખ બાપુ હવે થઈ જાવ માટી, અને આ હોનાના કડા ભેટ બાંધી લ્યો. જો નસીબમાં હશે તો કોક કાઠિયાણી પહેરશે. પણ જાતા જાતા પહેલા કહીજો કે તમે મારા મા બેન એમ જ ને? હા હા એમ જ તે. તારે પછી હું જ ચોખ્ખું કહું છું કે જે રાત દિન જીબડી જપે ઓલી નાગમતીનું નામ પણ કોક દી પડશે કામ, તેથી હા ના કરશું નાગડા. અરે આનંદે, એ હાથના શક પણ તેમ જ સાથ એ જરૂર માંથી જાય ત્યાં ને છોડીને નાગડો. હાલો બાપુ હાલો, હાલો બાપુ હાલો, હાલો બાપુ હાલો.
હવે તો એ હોનાના કડા નાગમતી પહેરશે કે પાછું હાથ હાથે પહેરાવા આવવું પડશે એ તો સમય આવે જ સમજાય. એક તરફ નાગમતી છે તો બીજી તરફ આ કાઠિયાણી છે. રાણી આનંદના ઓળે દેવ સુરેજા દર્શન દીધા. બાપ તમને રખવાળા જોગમાયાના અને મુરલીધર મહારાજના. હા બેન, મારા જેવું કોઈ કામ હોય તો કહેજો. પેડા માણસને સપટી ધૂળની પણ ખપ પડે તો માણસને માણસની ખપ કેમ ન પડે? જેમ કચ્છમાં કારમાં દુકાળ વખતે સમિયાણાની સીમ દેખાડી એમ અમારે કારક ભેડાના આશરા લેવા પડે. હો બાપ, અરે ભેડાના આચરાનો હોય, અને જો કામ પડે તો ભેડાનું માથું માગી લ્યો, અને જો ભેડું માથું આપવાની ના પડે તો હાય રાણીની કૂખ લાદે. એની તો મને ખબર છે ભેડા, પણ આજે બંધનનો પવિત્ર દિવસ હોવાથી મેં તમને અહીંયા રાખડી બાંધવા બોલાવ્યા છે. હા, રાખડી ખુશીથી બાંધ બેન, મને ખુશીથી બાંધ. તારાથી બોલું તાહનારી મારે કોઈ બેન નથી. અને એવા આશીર્વાદ આપ કે કચ્છની ધરતી પર મેઘ રાજાની મહેર થાય. ખમ્મા મારા વીરા, કચ્છ અને કાઠિયાવાડની ધરતી ઉપર હાસા મોતીનો વરસાદ વરહે. હવે બેન, તે મને રાખડી બાંધી અને ભાઈ તો બનાવ્યો. હવે તારે જે મન માનું માગવું હોય તે માગી લે. પણ ભેડા, તો શું તમે હું માંગુ એ આપશો ખરા? અરે મુરલીધર મહારાજ ની સાકે. તો ભેડા, મારે માંગવાનું એ જ કે મારો ભાઈ મેરા મજી કુંવારો છે અને નાગમતીના કંકુવર્ણા પગલા લાખાવડના ઓરડે પડે, એ જ મારે માંગવાનું છે. હા, દૂધથી ઉજળું હોય શકે. અરે 5 ગામનો ધણી મેરામ ધાંધલ મારો જમાઈ બને એવું સગપણ મને મંજૂર અને કબૂલ છે. હવે તમે પણ રાજની રીત પ્રમાણે લુગડા અને ઘરેણા લઈ અને નાગમતીના ઓવાના લેવા આવજો. તો બેન, હવે હું રજા લઉં. અરે આ શું, સામેથી મારા સસરા ગમરવાળા અને ભાઈ મેરામ આવી રહ્યા છે. પધારો બાપુ, પધારો. મેરામ, દીકરી આનંદને પૂછો કે મને ઓરડે શા માટે બોલાવ્યો. ભાઈ, બાપુને કહો કે મારા અને મેરામના બાપુના ગામત્રા થયા એ પછી અમારા બાપને ઠેકાણે તો તમે આપ જ છો ને. કુંવર નાગમાં અને મેરામાં મને કોઈ તફાવત નથી દીકરી. તો ભાઈ, બાપુને કહો કે નાગ મેરામનું સગપણ કાનસુર ભેડાની દીકરી નાગમતી સાથે નક્કી કર્યું છે, તો એના હાથમાં સોનાના કડા અને શ્રીફળ આપે જ પધારવાનું છે. અને જ્યારે ભાઈ મેરામની જાન જોડીએ ત્યારે પાઘડી બાંધી આપે જ આગળ હાલવાનું છે, એવું ભાઈ મેરામને વચન આપો. દીકરી, વાળાના વચનના પારખા ન કરવાના હોય. કુંવર નાગવાળા કરતા કુંવર મેરામના 1000 ગણી વચ્ચે લગ્ન ન કરવું તો મને સુરત દાદાના સોગન છે. બેટા, મેરામના લગ્નની તૈયારી કરો. માની કુખ દિખાવનારી મારી બેન, આજે મારું સગપણ નાગમતી સાથે જવા થઈ રહ્યું છે. એક બાજુ ભાઈના સુખની શરૂઆત તો બીજી બાજુ બેનનો સંસાર અહીં પૂરો થાય છે. મારા કાઠી, હું બધી બાજુના દરવાજા બંધ કરીને બેઠી છું. હવે તો જગત પણ જોશે કે જીત કોની થાય છે, અબળા કહેવાતી સ્ત્રીની કે પુરુષની. એ શિરામણની તૈયારી કરું છું. રોટલા માંડી દીધા છે, હમણાં રોટલા થઈ જાય એટલે બાજુ ઢાળી દો એટલે શિરામણ કરી લ્યો. અરે આયરાણી, આજે રોટલા ન હોય, આજે તો લાપસીના આંધણ મૂકો. અરે હું દીકરી નાગમતીનું સગપણ નક્કી કરીને આવ્યો છું. શું વાત કરો છો ભેડા? દીકરી નાગમતીનું સગપણ નક્કી કરીને આવ્યા, પણ કોની સાથે? 5 ગામના ધણી મેરામ ધાંધલ સાથે. રૂડી વાત લાવ્યા આહિર. દીકરીએ તો હવળા હાથે સૂરજને પૂંજ્યો હશે કે એને 5 ગામનો ધણી મળ્યો. જાઓ આહિર, તમે બધી તૈયારી કરો ને હું બધી આહિરાણીઓને ગીત ગાવા બોલાવી લઉં. આવો આહિરો આવો. આજે દીકરી નાગમતીનું સગપણ હું લાખાવાડના ધણી મેરામ ધાંધલ સાથે નક્કી કરીને આવ્યો છું, અને વરના બાપુ તરીકે ગમ્મરવાળા પધારવાના છે. દુકાળ પડ્યો એ દુઃખ તો મારાથી સહેવાણા, પણ જીભથી જ મેં જેને ભાઈ માન્યો હોય એની સાથે 4 ફેરા ફરવા એ દુઃખ મારાથી કેમ સહેવાશે? દીકરી નાગમતી, મને ખબર છે કે એક તરફ આ રાણી આનંદે તને નાગણ બની અને ડંખ દઈ રહી છે, અને બીજી તરફ તારો આત્મા છે કુંવરમાં પોરવાઈ ગયો છે. તો આ બળતી હોળીમાંથી તારી પાસે કોઈ ઉરગવાનો માર્ગ? હા બાપુ, મારી પાસે 3 માર્ગ છે.
એક તો ગળાપો ખાવાનો, બીજો કૂવામાં પડવાનો, અને આ ત્રીજો ઘીના દીવા સાથે સળગી જવાનો. અરે ના દીકરી ના, અરે લાખ લાખ કોટ ભર્યા છે તારે. અરે તને રખવાળા જોગમાયાના અને મુરલીધર મહારાજના તારા અંધારા રૂપી જીવનની અંદર દીવો બનીને હું ચાલીશ દીકરી. તું ધીરજ ના ગુમાવતી દીકરી, તું હિંમત ના હારતી. અરે આ શું, આ તરફથી મારી આયા આવે છે અને આ તરફથી કાનસુર આહીરોને લઈને આવે છે. અરે દીકરી નાગમતી, તું અહીં જ છો કે? અરે બેટા, આવા સારા અવસરે આવા નબળા કપડાં ન પહેરાય. ભરત ભરેલી ઓઢણી ઓઢી અને તૈયાર થા. પણ આય મારી વાત તો સાંભળો. અરે દીકરી, આ ટાણો તો વરત, અટાણે આ વાત કરવાનો સમય નથી. આજે દીકરી નાગમતી નું સગપણ મેરામ ધાંધલ સાથે નક્કી કરીને આવ્યો હતો અને વરના બાપ તરીકે આપા ગમરવાળા પધારવાના છે. આવું જ જોઈએ ને, દીધેલા વેણ ને ખાતર મારે આવું જ જોઈએ ને. મારા બેરુબંધ ભેડા અહિરાણીઓને કહો કે લાખા વાડના માગાને વધાવી લો ને આખા શિયાળામાં સાકર વેચો. થોભી જાઓ ગમરવાળા, તમે સાકર વેચવા નહીં પરંતુ વાળા કુળની ઇજ્જત વહેંચવા આવ્યા છો. હા હા બાપ તારણ, આવા મંગળ ઘડિયા મંગળવાળી કેમ બોલો છો? અરે આ અમંગળ વાણી નથી, પરંતુ સારણની જીભે સાસી શારદાની સંતવાણી છે. અરે કાનસુર, અરે આ બધાના મોઢા ઓળખાય છે બાપ, પણ કોઈના માયલા ઓળખાણા નથી. અને આપા ખમરવાળા અને તમે બંને એક સ્ત્રીની રાજ રમતના ચોકઠા બની ગયા છો. એ કઈ સ્ત્રીના? ભાઈનું સગપણ કરવા આવેલી રાણી આણંદેના. કવિરાજ, તમે તો મારા બાપ સમાન છો અને બાપ થઈને દીકરીને પર ડાયરામાં ઉઘાડા લુગડા દેખાડવા માંગો છો. દીકરી, તે આ મેરામ ધાંધલને રાખડી બાંધી અને એમને વેણે બાંધી લીધા છે અને આપા ઘમરવાળાને મોવડી કરી અને એનું પણ માથું વાડી લીધું છે. અને હજી જો તારે માથું વાડવું હોય તો મારું પણ માથું વાડી લે, પરંતુ આ માથું વાઢેલા ચારણ તું જેવી છો એવી તને બતાડ્યા વગર રહેશે નહીં. કવિરાજ, તમે સારણ છો, દેવી પુત્ર છો, એટલી માટે કહું છું કે શત્રુજીના વેણ પડ્યા ઈ પડ્યા, કોઈથી અટકવાના નથી. અરે એ વેણ પાછા વળી અને એમાંથી કાંકરા ઉગતા થઈ જાય છે, એનું તું ધ્યાન રાખજે. બાપુ મારા સંસાર ધૂણ જાણી થઈ ગયો. હું તમારી પાસે ન્યાય માંગવા આવ્યો છું. શું છે કુંવરના કામદાર? શું વાત કરું બાપુ, જ્યારથી મારી આ પત્ની આણંદેરના ઓરડે બેસતી થઈ છે ત્યારથી સમયાણાના પાદરમાં સદગુણને બદલે અવગુણના ઓટલા ખડકાતા જાય છે. શું છે કુંવરના કામદાર? શું છે તમારી એ ફરિયાદ? ફરિયાદ એ છે કે જેમ રાણી આલણદે કુંવરને થાળીમાં ટાઢો રોટલો અને ખાટી છાશ પીરસે છે. શું કહો છો કુંવરના કામદાર કે કુંવરના ભાણામાં ટાઢો રોટલો ને ખાટી છાશ પીરસાય છે? કામદાર, બોલતો બંધ થા. કામદાર, આગળ બોલો. શું બોલું બાપુ, જેમ રાણી આલણદે પોતાના રાણીપદના કડા ઉતારી અને દઈ દીધા, એવી જ રીતે મારી પત્નીએ પોતાની બંગડી ઉતારીને મને કીધું, જાઓ કચ્છમાં જઈને ખીમજી શેઠની છોડીને પહેરાવજો. શું કામદાર, તમે તદ્દન સાચું બોલો છો? હા હા બાપુ, હાવ સાચું બોલું. તમને ખોટું લાગતું હોય તો પૂછો રાણીને, અને એમ છતાંય ખોટું લાગતું હોય તો પૂછો રાણી આલણદેને. કામદાર, તમારો પ્રશ્ન ઘડીભર માટે બાજુએ રાખો, કારણ કે સત્ય હકીકત જાણ્યા પછી મારા ઘરનો ન્યાય મારે પ્રથમ કરવો જોઈએ. કહો રાણી આનંદે, તમારા વિશે કામદારે કહેલી વાત સાચી છે? કદાચ સાચી હોય તો પણ હું કદાચ સાચી હોય તો પણ છું, તો પણ અરે રે, જે ઝાડે તમને મીઠા ફળ આપ્યા છે, જે ઝાડે તમને શીતળ છાયા આપી છે, એ જ ઝાડના મૂળિયા તમે ખોદી કાઢો છો. અરે ચકલાઓ પણ પોતાનો માળો બાંધીને સુખીથી રહે છે ને તમે બાંધેલો માળો વીખી નાખો છો. કોઈ સ્ત્રીને માળો વીખવો એમ થતો નથી બાપુ, પણ એ માળામાંથી આગ જડતી હોય ને તો એ માળો વીખવો જ પડે. અરે પુરુષના પથ્થર સમા હૃદયને જગતભરની કોઈ ભઠ્ઠી પીગળાવી શકતી નથી. માત્ર પીગળાવી શકે છે માત્ર સ્ત્રીના આંસુ, જે પુરુષને પાણીથી પણ પાતળો બનાવી દે છે. બસ સ્ત્રી ખાતર, સ્ત્રી આંસુથી મારા પુત્રના સંસારના માળામાં આગ લાગી હોય તો પ્રેમના બે આંસુથી પાડી
એ આગને ધારી દો ને માળાને સજીવન કરો. બાપુ આંખમાંથી જો અંગાર વરસતા હોય તો આંસુ ક્યાંથી લાવું? મારી પાસેથી દીકરી, મારી પાસેથી. અરે રે ભગવાન, મને તો એવી આશા હતી કે મારા ઘરની ગૃહલક્ષ્મી મારા ઘરમાં આવ્યા પછી મારા પુત્રના મોગેરા મૂલથી જતન કરશે, પણ મને નહોતી એવી ખબર કે મારા પુત્રને ટાઢો રોટલો ને કાટી છાશ ખાવાનો વારો આવશે. અરે રે ભગવાન, આ વહુના સંતાપથી મારા જેવા બુઢા બાપની આંખમાંથી પડતા માયા અને મમતાના આંસુ માગી લે છે. ન્યાય ક્યાં છે રાણી આનંદે? ન્યાય ક્યાં છે? આપા જગત જેને જોગમાયા કઈ નમન કરે છે તે સ્ત્રી જાતિના બે જ ધર્મ છે, એક માતાનો અને બીજો પત્નીનો. તમે તો માતા થયા નથી એટલે મમતા નથી, પત્ની તરીકે જીવા નથી એટલે પ્રેમ નથી. રાણી, તમારી આ ભૂલની સજા કરું છું કે જ્યાં સુધી પત્ની તરીકે પ્રેમમાં જીવતા ન શીખો ત્યાં સુધી તમારા માટે શિમાણાના દરબારગઢના દરવાજા બંધ છે. તો શું સ્ત્રી એક જ સજાને પાત્ર છે, પુરુષ સજાને પાત્ર નથી? છે તો પછી જેણે નાગમતીના રૂપ પાછળ મોહી જે તમારા કુંવરે સંસાર ખારો કર્યો એ તમારા કુંવરને તમે કઈ સજા કરશો? આપા મને જવાબ આપો, મારે આ રાણને રાખવી કે કાઢી મૂકવી? કામદાર વિવેક જાણે તેનું નામ વાણિયો, વેપાર સમજે ને બીજાને સમજાવે તેનું નામ વાણિયો. તમે કાઠીના કામદાર થયા પણ તમે તમારા જાતિ ગુણોને ભૂલી ગયા ને તમારા સંસારનો ન્યાય માંગવા તમે મારી પાસે આવ્યા છો. બાપુ બધું હવે સમજી ગયો છું, હવે હું નહીં માગું. હાલે કજ્જો ન કરતી હાલ. હા હા બાપુ, તમે રડશો નહીં. જો બાપુ આ મને બાપુ કે છે. અરે હું તમને નથી કહેતી, હું તો આપણા બાપુને કહું છું. હા તો હાલ હવે કજ્જો ન કરતી. એક તો વાણિયા ને પાછી બહુ વેવલી ની. ક્યાં ગયો કુંવર નાગ? એ કુંવર નાગ આવ્યો બાપુ. કુંવર નાગ, પર સ્ત્રી સામે ન જોવાના મેં તને નિયમ લેવડાવ્યા હતા, છતાં એ નિયમ તું ચૂક્યો. પુરુષ જ્યારે એક પગથિયું ચૂકે છે ત્યારે તેનો સંસાર સળગ્યા વગર રહેતો નથી. તો કુંવર નાગ, તારી આ ભૂલની સજા એ જ છે કે અત્યારે ન અપઘડી 3 વર્ષ બેર ચમિયાણીની હદ છોડીને ચાલ્યો જા. જેવી આજ્ઞા. મારા ભાઈબંધ ભેડા આ હિરાણીઓને કહો કે લાખાવાડના માગાને વધાવી લ્યો. અટકી જાઓ અહેરાણીઓ, અટકી જાઓ. અરે આ શું, એક ભાઈના લગ્ન એક બહેનની સાથે કરવા બેઠા છો? કોણ બહેન? કોણ ભાઈ? મેરામ ધાંધલ. કોણ બહેન? નાગમતી. કોણ કહે છે? ખુલ્લે ખુલ્લું કહું છું કે મેરામ સાથે બાંધેલી મેં સગાઈ છે, એની બેન હું અને ઈ મારો ભાઈ છે. મોત બેઠું કર્યું દીકરી, તે તો હવે મોત બેઠું કર્યું. હવે આ કચ્છની ધરતી, આ ચોટની ધરતી આપણને ઝાકારો દેશે. માટે આયરાણી અત્યારે ને અત્યારે આપણી ઘર વકડી બાંધો અને કચ્છના પંથે પડો. હા મારા બેરુબંધ ભેડા, આટલી બધી ઉતાવળ શા માટે કરો છો? ના બાપ, હવે તો દીકરીએ ઊંચું માથું કરી અને હાલવા જેવું રહેવા દીધું નથી. માટે હવે તો આ કચ્છ, હવે આયરાણી તમે આપણા નેત શીખો અને પોટો ભરી તૈયાર કરી અને કચ્છના પડતે પડો. આપા ગમનવાળા હવે કવિ ધોગીદાર ને અને આ ધરતીને આ કાનપુર ભેડાના સહેલા રામ રામ. પહેલા એક વખત નાગમતીને મળી લઉં. કોને મળશો બાપુ? હવે કોને મળશો? નહીં વલોણું સાસમાં અને નહીં બરાડો રાગ, ઈ તો નાગમતી વિના નેહમાં અરે ને કળાય કાળા કાગ. એટલે શું નાગમતી મને મળ્યા વિના ચાલી ગઈ? જીવ દંડળ ઝૂપડા અને જીવને ન સમજાય, એ પણ નાગમતી વિના ને સમા એ મારો જીવડો
જપ ન ખાય. અરે બધું જ આવી ગયું છે, માત્ર એક તાહળી જ બાકી રહી છે, તો તેને લેતી આવું. અરે આ શું વાળા, જે તાહળીમાં મેં તમને મીઠા દૂધ પાયા હતા, એ જ તાહળીમાં તમે જાતી વખતે મારા માટે ઘોળીને ઝેર પણ ન લાવ્યા. એ સાસ પક્ષી બે હતા, એ બેઠા વનરાવન માય, પણ પારથી એ જુદા પડ્યા. હવે જીવવું કેમ જીવાય? નાગમતી, નાગમતી, ઘડીક તો રોકાઈ જાઓ. અરે કઈ રીતે રોકાવું વાળા, મારી આય મારી વાટ જોતી છે. ઈ માળાએ મનમાં કરું અને જપ વાળાના જાપ. મારી ભૂલ કરજો માપ, તમે નેહા જોજો નાગડા. ઈ જાતા ના જુહાર અને વળતા ના વળામણા, પણ વાળા બીજી વાર ઈ મનમાં રાખશું. નાગમતી, 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 મને નાગવાળાને એકલો મૂકી અને ચાલી ગઈ. ઈ જીવ ઢંઢોળ ઝૂંપડા અમને જીવને ન સમજાય. એ પણ એક વાદળે વગાડી મોરલી, એ મારો હાથ લેતી જાય. નાગમતી, નાગમતી. અમે અમદાવાદ ગયા ને ગુજરાતીમાં પ્રોગ્રામ કરવા. આ તમે બધા બેઠા છો એટલે અને થોડીક વાર છે એટલે એક ગીતે આપશું તમને. અમદાવાદ અમે પ્રોગ્રામ કરવા ગયા ને ત્યાં એસટી બસની અંદર આ બધું કલાકારો બધા સેડ્યા. એટલે આમાં ગામે મને એમ કીધું, કલાકાર થવું હોય તો હાલે પૈસા જા અમદાવાદમાં ઇન્ટરવ્યુ આપવા જતા હતા. પ્રોગ્રામ મળ્યો, પ્રોગ્રામમાં જતા હતા. લેડીઝ, તબલા, પેટી બધું અમારી હારે બસમાં સેડ્યા બધા. એમ નહીં ગાડી લઈને જતા હતા. ગાડી લઈને જતા હતા, રસ્તામાં ખરાબ પડી, ગાડી બગડી ગઈ. બસમાં સેડ્યા. સરકારે નિયમ કર્યો છે, સલામત સવારી એસટી અમારી, હાથ ઊંચો કરો ને બસ ઊભી રાખો. 2-3 જણાને હાથ ઊંચો કર્યો, એ અમને કરીને વૈયા ગયા, જાણે મારો હાડુભાઈ હોય એમ. પણ એક બસ વાળા ઊભી રાખી, અમારી દયા આવી. લેડીઝ ને તબલા ને પેટી ને હાર્મોનિયમ ને બધું સડાયું બસમાં. અને અમદાવાદ એમ ઉતર્યા કાલુપુર સ્ટેશને. ત્યાંથી અમારે સ્ટુડિયો જવાનું પ્રોગ્રામ દેવા. કાલુપુર સ્ટેશને ઉતર્યા એટલે ત્યાં નસીબ હોય વાંકા તેથી ધક્કા મારે વાંકા, નસીબ હોય વાંકા તેથી ધક્કા મારે રાંકા. અને નસીબમાં ન હોય ને તો તમે નાકમાં આંગળી નાખો ને તોય ખાલી આવે. કેમ? હા, એટલે ત્યાં રિક્ષાવાળાની હડતાલ. અમે ઉતર્યા એટલે રિક્ષાવાળાની હડતાલ. રિક્ષાવાળા કઈ સ્ટુડિયો લઈ જાય નહીં અમને. એટલે અમે મૂંઝાણા શું કરવું. પણ ઘોડા ગાડી વાળો એક પડખેથી નીકળ્યો ને મને આમાં આ ઇતિહાસમાં ઘોડા એવા થઈ ગયા. ભોં ભીની ઘોડા, પલા ડાબા ઉપડ્યા, કાં ખગ વાવાને ખડિયા ને ખડતલ ભૂમિ. આપણી ભૂમિની શું વાત કરવી. નીલ ખરકે નીલ જલા મલકતા પીવે માલ, ગાળે કહુંબા ગોવાળિયા પલ જોવો પાંચાળ. મને રાણા પ્રતાપનો શેતક યાદ આવ્યો. ઘોડું પગાડે તો પગાડે. અમે ઘોડા ગાડી વાળાને હું વાત કર્યો. ઘોડા ગાડી વાળાએ ઘોડા ગાડી ઊભી રાખીને અમે તબલા ને પેટી નું ભાઈ અમારે એવલા સ્ટુડિયો જવું છે, તું લઈ જા, 200 રૂપિયા થાય. અમારે ઉતાવળેથી ત્યાં અમારો પ્રોગ્રામનો સમય થઈ ગયેલો એટલે અમે ઘોડા ગાડીમાં હાર્મોનિયમ ને પેટી ને 2-3 બહેનો અમારી હારે, બહેનો ને બધા ઘોડા ગાડીમાં બેઠા. હું આગળ બેઠો ટેકો દઈને, અને ઘોડા ગાડી વાળાએ ઘોડે અંકારી આમ ઘોડા ગાડી ને બધું. એમાં એક રિક્ષા વાળો, મેં તમને કીધું નસીબ હોય વાંકા તેથી ધક્કા મારે રાંકા. રિક્ષા વાળો રિક્ષા ઘરે મેકવા જાય, ધવાડે ને આમ ડમરી બોલાવતો જાય ને ઘોડા ગાડીને માર થઈ ગયો. પેલો ઘોડા ગાડી વાળા ન ગમ્યું, 2 શેપકા ઘોડાને માર્યા. હું પણ હું લેવા જાનવર છે ભાઈ, કે આ રિક્ષા માર થઈ જાય ન મેળાવે. એટલે પણ હું કોઈ વાહન છે, આ ઘોડું છે તારું દાદુ, વાહનની માર હું કે ઘોડું થઈ જાય કે નહીં, મને રિક્ષા માર વેગી આપણો મગજ વહી ગયેલો છે. બીજા 2 શેપકા માર્યા ને ઘોડું ગયું. રિક્ષાની મોર પણ નકરું ઘોડું. અમે તો ન્યાન પીડ્યા થાય. પછી એને કીધું ભાઈ આ અમને એક બાજુ મેકાવો. હું કહું ત્યાં ભાડે રાખ્યા કે એમ ભાડે છે એ અમને નતો. એક સરસ મજાનું ગીત આપો અને મારી હિરોઈન ને બોલાવું, ઈ પ્રમાણે ગીત આપજો પાછું. આવો તો ઉભા રહ્યો, સેલ્ફી લઈ લઈ. એમ નહીં આ મારી હમું જોવો.
રેડી? એક જો ઉપર ઉપર આમ. રેડી? રેડી? ઉપર રહેજો. ઉપર રહેજો. એક આમ. એક આમ. એક આમ. હમણાં આવી સેલ્ફી લેવાય હો, આવી આપ્યું ભાઈ. તમારે કેવું ગીત કરવું, કેવું કરવું? કપડા મેચિંગ તો પેલા ફોટા તો પાડ્યા કે નહીં? હાલો હાલો કપડા મેચિંગ હાલો. આવી ગયું? હાલો. મારે સોળે શણગાર સજી ધજી તારી હારે ફોટા પાડવા છે. મારે સોળે શણગાર સજી ધજી તારી હારે ફોટા પાડવા છે. મારે કપડા મેચિંગ કરવા છે. હો 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 મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હારે મન મળે તો ભવના પેરા ફરવા છે. મારા વાલમાં હરે મનમાં આયરાણી આયરાણી એ મારાથી નહીં મને, કારણ કે મરદના વેણ અને હાથીના દાંત સૂંઢ બહાર નીકળી ગયા પછી પાછા ફરતા નથી. હા, મેં આનંદેને જાન જોડીને આપવાનું વચન આપ્યું છે. અરે ભેડા, તમે જ્યારે એને વેણ આપ્યું છે ત્યારે દીકરી નાગમતીએ લાખાવડના મેરામ ધાંધલને ધર્મનો ભાઈ. હવે તમારું વેણ રહેશે કે દીકરીનું સત? મુરલીધર મહારાજ સાચવજો, એ તો ખરે ખબરો પડશે ભેડા. આયરાણી મારો દીકરો નથી, તેથી મેં તેને દીકરાની જેમ ઉછેરી છે. પણ મને ક્યાં ખબર હતી કે પોતાનું વેણ ધારવનાર આ દીકરી આયરાણી હવે તો ખરું પાકી ગયું છે, માત્ર ઉપણવાનું જ બાકી છે. માટે 15 દિવસ અગાઉ મેં જાન તેડાવી છે અને આનંદેને મેં ક્યાં મોકલી દીધું છે. અરે સામેથી ધૂળની ડમરી તૂટતી આવે છે, અરે બળદની ઘુમણવા ગાજતી આવે છે, અરે ભેડાની ધરતીને વધાવતી હોય તેમ લાગે છે. પધારો પધારો વરરાજા, આપા ઘમરવાળા ક્યાં છે? મામા આપાએ કેવડાયું છે કે તમે લગ્નમાં આવી જજો. ખમ્મા મારા વીરાને તું હો વરનો થા. આપેલ વચનની જ્યોત કચ્છ અને કાઠિયાવાડની ધરતી ઉપર અમર રાખજો. એટલે તો 15 દિવસ અગાઉ મેં ધાનને તેડાવી છે. જેઠસુર, અરે ઓ જેઠસુર, આ ધાનને ભેડા ગામના ઉગમના પાદરવાળા મકાનમાં ઉતારો આપવાનું છે, અને તો એને લઈ જા અને તું એની મહેમાન ગતિમાં ત્યાં તું હાજર રહેજે. ભેડા, આજે મને સમજાયું કે લાખાવડની દાનને આવકારો આપવા સીમાડા સુધી આવ્યા અને મને પણ સાથે તેડતા આવ્યા. પણ આહિર આ અણઘટતી ઉતાવળ થાય છે. જો દીકરીને ખબર પડશે કે લાખાવડની દાન આવી ગઈ છે તો એ આપઘાત કરશે. માટે આહિર કાંઈક વિચાર કરો, વિચાર. અરે માટે જ કહું છું કે ધણીનું વેણ ધારવવા માટે, મારા બે પરવેશો, બીજાને નથી ખબર. અરે દીકરીને જીવતી રાખવા માટે અરે તમે કામ કરો. અરે આપણા ખેતરમાં બાજરી અને જુવાર હિરોળે ચડી જાય છે, માટે દીકરીને ખેતરના કામમાં મોકલી દો અને આ વાણ જાણવો. ભેડા, જળવાય છે એટલું જાળવીશ, બાકી આ કાંઈ સૂરજ ઉગે એ કાંઈ સાબડે થોડો ઢાંક્યો રહેવાનો છે. સૂરજ ઉગ્યો, અરે જુઓ સામેથી જોગીરાજ પધાર્યા છે.
આવો બાપ આવો. આ તે તો ભેડાની ડેલીએ સોનાનો સૂરજ ઉગ્યો છે. અરે સોનાનો સૂરજ તો આ કચ્છની ધરતી ઉપર ઉગ્યો છે. અરે મારા મોરલીધર મહારાજે સાસા મોતીનો વરસાદ કર્યો છે. અરે અસવાર સહિત ઢકાઈ જાય એવો બાજરો અને શેરડી જેવી જાડી જુવાર આ મારી કચ્છની ધરતીના ઓવારણા લઈ રહી છે. અને મને એમ થયું કે ચાલ લાણીનું ટાણું છે તો મારા ભેરુબંધની મદદ માટે હું જાઉં. અને અહીંયા વળી તમારે માણસોની તાણ છે તો હું ગીરમાંથી 2 જોધલમલ જુવાનો લેતો આવ્યો છું. અને સારું એવું ખેતી કામ પણ જાણે છે. ભલું કર્યું કવિરાજ, તમે ભલું કર્યું. પણ એ જોધલમલ જવાન છે ક્યાં? જુઓ સામેથી ચાલ્યા આવે છે, પરંતુ જોજો હો, બિચારા જરા ધ્યાન બેરા છે પણ ખેતી કામમાં બહુ પાવરતા છે. જોઈ લે કાના ભેડા ગામની સીમ. એ ભાઈ એ મારે નીમ નથી લેવા હો. હા બિચારા છે જરા ધ્યાન બેરા. એ તમને બંનેને મેં સાથી તરીકે રાખ્યા છે હો. હાલ હાલ આ તો આપણને હાથી ભેળા બાંધવાની કરે. આપણે નથી. ઉભા રહ્યો ઉભા રહ્યો ભાઈ, સાંભળો, તમને હાથી ભેળા બાંધવાનું નથી કહેતા, તમને બંનેને સાથી રાખવાનું કે છે. સાથી રાખ્યા તો સાથી રહેવા તો આવ્યા છી. હા તો સાંભળો, વાડીએ છે એ બાજરી અને જુવાર કાપવાની છે, બરાબર સમજ્યા ને? અને જોજો લાવવા વાળાનું પાછું નાક રાખજો. નાક નો જાય, નાક રાખવા જ આવ્યા. તો સારું, જાવ વાડીએ અને ખળામાં ધનના ઢગલા કરો. ઢગલા તો હમણાં કરી દઈ, પણ આ પેટમાં ખાડા પડી ગયા હાલી હાલી. કઈ હીરામણ બિરામણ મોકલો તો મજા પડી જાવ. બરાબર છે આયરાણી. અત્યારે ને અત્યારે તમે ઘરે જાઓ અને નાગમતીને ખેતરે ભાત લઈને મોકલો. અરે વાહ તારણદેવ, તમે તો મારા મોંઘેરા મહેમાન કહો. માટે ચાલો ડેલીએ કાવા ને કચુંબા કરીએ. અરે જાઓ, તમે બધી તૈયારી કરો, હું હમણાં જાઉં છું. અને એ સાંભળો બંને, જુઓ ખાવામાં છે ને શરમ શેઢે મૂકીને ખાજો, બરાબર? નગર પાછા ભૂખ્યા રહેશો, ભૂખ્યા. જા બાબા, ભૂખ લાગી હોય ને શરમ છે નહીં. એ ઠીક, ત્યારે હવે હું જાઉં છું. તો એ બમકાવો. પધારો બાબુ પધારો. આ કવિરાજે તો બહુ સારો કોયડો કાઢ્યો છે. જો સામેથી ભાત લઈને આવે છે. જાણે વાદળની વીજળી ચમકતી હોય. અરે અંધારા ઘરમાં જ્યારે હેમના દીવડા પ્રગટે પણ જાની જોતા વાટ ઈ માનવી જોને સામા મળે એ પણ ઉઘડે હૈયાના હાટ એ કામન પડે કુશીતણા. અરે હાલ મોતી હાલ, એક તો અપાએ ધ્યાન બેરા હાથે રાખ્યા છે અને એને કાપણીનું કામ હોપ્યું છે અને પાછું એને ભાત પકડવાનું કામ મને હોપ્યું છે. એ લ્યો ભાત લાવી. કોની વાત લાવી? એ વાત નહીં, ભાત લાવી. ભાત ભાત લાવી. હા. શું લાવી? શેષ ખાઈ લેવું છે. ખજૂરી ભાતનો રોટલો બાબુ મોજ પડી જાવ. ડુંગળીનો દડો, ડુંગળીનો દડો. સાહ લેવા, સાહ શેષ પીવીશ. હા લાવીશું. દૂધ લેવા, દૂધ. દૂધ લેવા, દૂધ. દૂધ હા લેવા. લાવીશું. તોહળી એટલે હું તાહળીમાં દૂધ મારે પીરસવાના? અરે તાહળી ભરીને દૂધ મેં કોને પાયા હતા અને આજ હું કોને પાવા આવી છું? લે મોતી, હવે તું જ બધાઈને પીરસી દે. હા પીરસી જો, પીરસી જો. એટલે હું તાહળીમાં દૂધ મારે પીરસવાના? એટલે પીરસતા આવ્યા છો ને પીરસી જો. એમાં કઈ નવાઈ નથી કરતા, સમજ્યા? અરે મારા પિતા, મેં તને કોઈ જે તાહળીમાં દૂધ પીરસ્યું? મેં તો તને ખાટી છાશ પાય, છાશ. એલા ખાટી છાશ પાય એને તો ઘર છોડાવ્યા. આ દૂધ પાનારે દિલ જીત્યા. સાના માના પીરસી જો ને બાપા.
સહેજ નાખો, સહેજ નાખો, સહેજ નાખો, સહેજ નાખો, સહેજ નાખો. બેનબા, તમે કાનાની તાવડીમાં દૂધ પીરશો. અરે કાના, તારે શું મારા હાથના દૂધ પીવા છે? તો મારે તારે થોડીક પરીક્ષા કરવી પડશે. થોડેક શું કામ, પૂરી જ કરો ને. અને તમે આમ દરેક મારી બાજુમાં બેસો તો હું તમારું મોઢું જોતો જાઉં તો મને 2 બટકા વધારે ભાવે ને. કહો જોઈ કે નીંદર કોને ના આવે? નીંદર ના આવે 3 જણા અને કિયો ને સખી કિયા એ પણ પ્રીત વસોય બહુરુણા જન ખટકે હૈયાવેર. તો મારે હવે તમને પણ થોડુંક પૂછવું છે કે વિવેક વાયરા વેઠી અને જાજા દિવસે 2 પ્રેમીઓના દર્શન થાય ત્યારે શું થાય છે? શું થાય? એ 5 વર્ષે પ્રેમીના એ દૂરથી દર્શન થાય. મન હસે મારું નેન હસે મારું હૈયું થનગન થાય. અરે આ શું, તમે થોડે દૂર બેસીને વાત કરો, મને પરસ્ત્રીનો આભડછેટ લાગશે. તો હાથમાં પાવડા લઈને હું કરવા આવ્યા? ઢાલું લઈને આવું છું ને. એટલે શું તમે મને ઓળખી ગયા? અરે કાઠી, એટલું પણ ભૂલી ગયા કે ભવ ભવને ઓળખનારી શું 5 જ વર્ષમાં ભૂલી જાય? જેમ ગાય ખેલાને ઓળખે, એમ વાછરડું પોતાની માતાને ઓળખે, એમ પ્રેમી તો પોતાના પ્રેમદાની અમીથી જ ઓળખી લેશે ને. અરે પોતાની આંખથી જ ઓળખી લેશે ને. તમે મને ઓળખ્યો? હું તમારો હીરો હોન્ડા, તમારો હીરો હોન્ડા, હું તમારો હીરો હોન્ડા. પણ મેં તો દેખાવ બદલો કર્યો છે ને. અરે દેખાવ બદલવાથી દિલ નથી બદલાતું, વેશ બદલવાથી વ્યવહાર નથી બદલાતો. જેમ ઝવેરી પારખે હીરા મોતીને હેમ, એમ જ પ્રેમદા પારખે પ્રેમીજનોને પ્રેમ. હા ભાઈ, આ પ્રેમીએ જ વૈભવશાળીના હાથમાં દાંતડા પકડાવીને જાહેર બાજરા વઢાવ્યા. આ સાચીને સાચીપણા કરાવરાવ્યા. મારો પ્રેમ પણ લાકડાના લાડવા જેવો છે. લાકડાના લાડુ જેવો જીવ હરખાય, ખાતા દાંત ખરી પડે, ખાનારા પસ્તાય. અરે મર્દ કાઠી, તમારી આંખમાં આંસુ? હા આછું, કારણ કે એક બાજુ આપા ગમરવાળાની આજ્ઞા, બીજી બાજુ કાનસુર ભેડાની ભોઠપ, ત્રીજી બાજુ રાણી આલણદેનો અહંકાર અને ચોથી બાજુ તમારા હાથમાં હેમના કડા પહેરવાનો કોલ. રાત દિવસ કરવત ચલાવી મારા કાળજાના કટકા કરતા હતા, એટલે મારે દેખાવ બદલો કરવો પડ્યો. તો લ્યો આ હેમના કડા હાથમાં પહેરી લ્યો. આ મારો કોલ અહીં પૂરો થાય અને કાઠી અહીંથી હાલતો થઈ જાય. અરે કાઠી ક્યાં હાલતો થાય? પાંજરે પોરાયેલ પોપટ ક્યાં હાલતો થાય? આ ધરતી માથે વળાંભેલ મેઘ વર્ષા વિના ક્યાં હાલતો થાય? અરે કાઠી, આ કડા તો હવે તમારી ભેટ જ બાંધી લો. અને આ કડા તો હું ત્યારે જ પહેરીશ કે માંડવામાં મેરામ ધાંધલના પોખણા થતા હશે અને ઓવરના લેતી મારે 10 આંગળીઓના ટચાકા ફૂટતા હોય. આ કડા તો હું તેદી જ પહેરીશ. જો અટાણે પહેરું ને તો હું અળખામણી લાગુ અને આ કડા અળખામણા લાગે. પણ મા બાપે તો મોઢા ફેરવા છે, તો પછી હવે માંડવા ક્યાં જાય રોપાવશો નાગમતી? ખેતરના શેઢે મારો માંડવો રોપાવો, વરલાડલા જોડી લાવો જાન રે. ખેતરના શેઢે મારો માંડવો રોપાવો, વરલાડલા જોડી લાવો જાન રે. હે પ્રીતમ ને મારજે ફૂલડા વેરાવો, મોંઘા મોંઘા આપો તમને માન રે. પ્રીતમ ને માર્ગે ફૂલડા, હે મોંઘા મોંઘા આપો તમને માન રે. ઉગતી ઉષાએ માને ચુંદડીઓ ઢાળશે, પંખીઓ ગાશે મંગળ ગાન રે. ઉગતી વેળાએ મને ચુંદડી મોઢાડશે, પંખીઓ ગાશે રૂડા ગાન રે. હે આકાશે ગંગા બેનડી મોગેરી માનને, દેશે મને સૌભાગ્ય કેરા દાન રે. ખેતરને સીધે મારો માંડવો રોપાવો, વરલાડલા જોડી લાવો જા.
હે વીરો તે વડલો મારા જવતલા હોમ છે અંકીઓ નો તરસે મારી જાન રે મોડિયો રે બાંધશે કોણ દેશે રે કન્યાદાન હે ધરતી માતા રે માથે મોડિયો રે બાંધશે સૂરજ દેશે કન્યાદાન રે ખેતરના શેઢે મારો માંડવાનો પાવો વરલાડલા જોડી આવો જાન રે વરલાડલા જોડી આવો જાન રે વરલાડલા જોડી આવો જાન પાડી દીધા છે, દેવડા પણ પ્રગટાવી દીધા છે. હવે આ લાખાવડના મહેમાનોને આ ઓરડા કેવા લાગશે? કોઈ કોડ ભરેલી મરેલી દીકરીની લાશ ઉપર કિનખાપની ચાદર ઓઢાડી હોય ને એવા. રે દીકરી, આવા સારા અવસરે આવા નબળા વેણ ન બોલાય બેટા. પણ માં, ધરતી ઉપર ઉગેલું એકલવાયું ઝાડ ઈ ધરતી પાસે જઈ ના રડે તો બીજે ક્યાં જઈ રડે? ભૂખ તરસથી વલકતી વાછડી જંગલમાંથી આવી અને ગાય પાસે ધન ના નાખે તો બીજે ક્યાં જઈ નાખે? માં, હું જાણું છું કે ઓલા ભવનું વેર વાળવા રાણી આલણદે અહીં જાન છોડીને આવી છે. રે દીકરી, જાણે છો એટલું જીરવી લે. આ બાપનું ઘર એ તો 2 દિવસનો વિસામો છે અને સ્ત્રી જાતને એનું સાસરિયું એ જ 7 જન્મનો સથવારો છે. પણ આય મારી જીભથી મેં જેને ભાઈ માન્યો હોય એ ભાઈના ઘરને સાસરીઓ માનનારી સ્ત્રી કચ્છ કે કાઠિયાવાડની ધરતી ઉપર પાકતી જ નથી. દીકરી, જાણે છો એટલું જીરવી લે. આ કાળજામાં કાણા પડશે ત્યારે જ મોતી માળામાં પુરવાય છે. અને દીકરી કડવાઈશ કોઠેથી કાઢી નાખી અને મીઠાશ લાવે એનું નામ સ્ત્રી. સાગર જેવું હૈયું કરી સંસારની ખારસ છીપાવે એનું નામ જ સ્ત્રી. પણ માં, સ્ત્રી હથોડીના ઘા ઝીલવા માટે શક્તિમાન નથી, કારણ કે સ્ત્રી જડ નથી, જીવન છે. દ્રષ્ટા નથી, દ્રશ્ય છે. શૂન્ય નથી, સર્જક છે. જે દિવસ સંસારી સ્ત્રી નેકટેક ગુમાવી દે ને તેથી તેની કુખે બહાદુર બારોટિયા નહીં પણ પથ્થર પાકશે માં, પથ્થર હા, પાકશે. દીકરી, આવા કાળમીન પથ્થરને પીંગળાવી અને જંગલના ઝાડવાને રોવરાવે એવા આ નાના હૈયાથી વેણ નથી સંભળાતા. દીકરી નાગમતી, આજે કાં તો લાખાવડની જાન નથી અને કાં તો સંસાર નથી. વાર નથી. રાણી આનંદને ધાન લુગડા અને ઘરેણા લઈ આવો ને હજી વાર નથી. અરે હું પણ એ જ કહું છું કે વાર નથી. આ અડદ અવસ્થાએ તમારો ને મારો સંસાર તૂટવાને વાર નથી. જિંદગી ભરની મરદાદ ધાવનારી કાઠિયાણી આ તું શું બોલે છે તેની ખબર છે? તારા માઠા દિવસો આવ્યા લાગે છે. અરે આહિર, હું નથી બોલતી અને મારા માઠા દિવસે નથી બોલતા, પણ આ દીકરીના દુખે દાસતું મારું હૈયું બોલે છે. માટે કહું છું ભેડા, લાખાવડની જાન અને રાણી આલણદીને પાછા મોકલો. ભેડા વેણ ભૂલી જાઓ, ભેડા વેણ ભૂલી જાઓ અને ભેડા વેણ ભૂસી નાખો. આય રાણી, મર્દો જ્યારે પોતાના વાણ ભૂસી નાખે ત્યારે મર્દોની માણસાઈની ઉપર મર્દા ઉપર કચ્છની ધરતી મરસિયા ગાતી છે. મારો સંસાર ભૂસાઈ જાય પણ હું મારા વેણ ભેલવા તૈયાર નથી. તો આહિર, દીકરી નાગમતી લાખાવડના ધણિયારે લગ્ન કરવા તૈયાર નથી. દીકરી પારકા ઘરે જાય એટલે બાપને કોરી ખાય છે. પણ દીકરી મારે દીકરો ના હોવા છતાં મેં દીકરીને દીકરા મોડે ઉછેરી છે, પણ પોતાનું સુખ જોનારી દીકરીને બાપની કોઈ કિંમત નથી. અરે આ તારો બાપ આજે તારી પાસે પાઘડી ઉતારીને કહે છે કે તારી નીચેની હટ છોડી દે બેટા, તારી હટ. હા હા બાપ, દીકરીના પગમાં પાઘડી નાખીને તમે શું દીકરીને પાપમાં પાડો છો? અરે બાપુ, મારી હટ નહીં છૂટે. તારી હટ નહીં છૂટે પણ મારો હાથમાં જરૂર છૂટશે. આ રાણી, સામે પડેલી ડાબલીમાંથી અફીણ કાઢો અને અડધું અફીણ તમે ખાઓ અને અડધું અફીણ હું ખાવ, પછી ભલે દીકરીની હટ પૂરી થાય. અરે લાખાવડની જાન ભલે પાછી થાય અને દીકરીની હટ ભલે પૂરી થાય. હા લાવો ભેડા. નહીં નહીં માં, જો તું હાલી જઈશ ને તો તારી દીકરીનો કોણ? અરે આપા, હું તમારો વેણ પાળવા તૈયાર છું.
આજે ધન્ય છે દીકરી, ધન્ય છે. આજે મારું વેણ ધોવા જાય તો આવતી કાલની મને કોઈ પરવા જ નથી. જોઈ લે કાના, આ ગામધણી ભેડાના ઓરડા કેમ બાકી ઝાકમ જોર લાગે ને. તમે બંને અહીંયા શું કરવા આવ્યા? એ અમને વાળો કરવા હાટુ બેને બોલાવ્યા હતા. 5 ખેતર અને 10 વાડીઓની કાપણી કરી નાખી છે અને ખેતરમાં ધાનના ઢગલે ઢગલા કરી નાખ્યા. બરાબર, બહુ સારું. પણ જો બેન ના લગ્ન લીધા છે માટે રાણી આણંદે હમણાં અહીંયા આવશે, માટે તમે બે એક બાજુ ઉભા રહ્યો. હા તો અમે અહીં બાજુમાં ઉભા હો, કાંઈક કામ હોત કહેજો. લ્યો મારા વાલ ભર્યા વેવાણ, આ રાજરીતનો થાળ વધાવી લ્યો. હા બેન, મારી કઈ મહેમાન ગતિમાં કઈ ખામી રહી ગયો હોય તો આ ગરીબની સાસને દૂધ સમજીને સ્વીકારી લેજો. અરે મારા વીરા, મોટા રજવાડાને ઝાંકે કરી એવી તમારી મહેમાન ગતિ. અમે જ્યારે લાખાવડ જાશું ત્યારે કચ્છના માનવીના હેત અમારાથી નહીં ભૂલાય. પરંતુ આ બે જણા કોણ છે? અરે બેન, એ તો જોગીદાન એને અહીંયા લેતા આવ્યા હતા અને મેં એને એના સાથી તરીકે રાખ્યા છે. પણ બિચારા છે બહુ સારા હો, કામમાં પાવરદાર છે, પણ જરા ધ્યાન દેરા છે. એ તારું નામ શું છે? હા, ગામનું નામ? એ ગામનું નામ છે તુલસી શ્યામ. ઠેઠ ગરમાં આવ્યું, ગરમાં. વાહ, સાથી તો ભારે સવરોટા રાખ્યા છે હો. પણ ઉતારે પાણી ભરવા વાળી બાઈ છે ને, એ થોડીક ઠાકી ગઈ છે. તો આ બેને મારા ઉતારે મેકલો અને પાણીની હેર ભરવા મેકલો. ભલે ભલે, એમાં શું. એ તમે વાળું કરીને સીધા ઉતારા પહોંચી જજો પાણી ભરવા, સમજે ને? એ પાછા વહેલા છતાં આવજો, પાણીની હેલ તમારી વાટ જોવે છે. એટલે પાણીની વેલ અમારી વાટ જોવે, ઢળકતી ઢેલ. ઢળકતી ઢેલ. તમારી આંખમાં આંસુ? નાગમતી, હવે જોવાતું નથી, જીરવાતું નથી અને જીવાતું નથી. અરે જેને પોતાના માન્યા હોય તેના પારકાની સાથે લગ્ન લેવાતા હોય અને તેના જ માંડવા નીચે તેના પ્રેમીને ઓશિયાળા મોઢે અને ભાંગેલા અહીંયા ઉભા રહેવાના વિધાતા અવળા લેખ લખ્યા હશે. અરે મારા નાથ, તમે નિરાશ ન થાઓ. ભલે જાન આવી ગઈ, ભલે માંડવો રોપાઈ ગયો, પણ સંધ્યા ટાણે બિલેશ્વર મહાદેવના મંદિરે મારી વાટ જોજો. વરાજાના વાઘા પહેરી લેજો, હાથે મીંડોળ બાંધી લેજો. હું મેરામ ધાંધલના દેખતા જ તમારી સાથે 4 મંગળ ફેરા ન ફરું ને તો મને બિલેશ્વર મહાદેવના સોગંદ છે. લાગે કાટ લોખંડને, કનકને ન લાગે કાટ. પ્રીતમ બોલ્યા પાળજો, વાલા જોજો અમારી વાટ. કાના, મનમાં તો એમ થાય કે પીઠી ભરા વેળાને પોંખી નાખું. ઉતાવળો થામા, આ 2 ફળ આવ્યા છે પણ હજુ કાસા છે. ખંભા મારા વીરાને કરોડ દિવાળી જીવો. જા, ડાયરો તારી વાટ જોવે છે. હસતા મોઢે સમિયાણાના કવિરાજને કસુંબા પાઈને અહીં મોકલજે. અરે દાસી, ઓ દાસી, દીવડો મારા હાથમાં લાવ અને પાણીની હેલ મારી પાસે લાય. જીવતર ભર અંધારું પાથરનારના હાથમાં દીવડો શોભતો નથી. ત્રીજો જ્યોત બને તો 2 કુળને તારે, જો જ્વાળા બને તો આખા સંસારને સળગાવે. એક દિવસ જોત હતી પણ ધણીના હૈયામાંથી ઉબ ગઈ, સંસારમાંથી પગ ગયો. ત્યારથી શું કરે, બળે અને બીજાને બાળે. અરે ભેડાના સાથીઓ, આ દીવડાના અંજવાળે તમારા બેના મોઢા જોઈ લો. એટલે શું અમારે પાણી ભરવાનું છે? ના ના, પાણી માપવાનું છે. ધણીનું પાણી માપનાર સ્ત્રી જ પોતાનું પાણી માપી લે છે. એક બાજુ હઠેલી કાઠિયાણી. અરે રાત પણ પૂનમની દિવસના દીવડાને ઝાંખો કરે અને જગતના ચોકમાં ઉજ્જવળ મોઢે ફરે છે. જ્યારથી ભાઈ મેરામની જાન લઈને આવીશું ત્યારથી આ દિવસ ધુમ્મસથી ઘેરાયેલો રહે છે અને ધુમ્મસથી ઘેરાયેલા રહેલા દિવસ સામે આ પૂનમની રાત વીજળીથી હઠહાશ કરી રહી છે. કોને કહેશો કાઠિયાણી? અરે ધણીના હૈયામાં ઊભા રહેવાની જગ્યા તમે જ રાખી નથી. અને સ્ત્રી એટલે અર્ધાંગના, ધણીનું અડધું અંગ અને ડાબો જમણાને મળવાની આશાઓ રાખે છે. અગર જો તમને અર્ધાંગનાનું જીવન જીવતા આવડતું હોત તો
તો ધણીને આજે ભેડાના ખેતર અને ઝાડીઓ વાઢવાનો વખત ના આવ્યો કાઠિયાણી. એનો જવાબ આપું. અરે આ વાકી સુખી સરિતાને વહેતા તો ન આવડ્યું, પણ આ સાગરને પોતાની જાણીને હૈયે સમાવતાય ન આવડ્યું. અરે પોતાના ધણીના હૈયાથી દૂર ફેંકાયેલી સરિતા જો પોતાના નિર્મળ જળને રણમાં રોળ દે તો એમાં દોષ કોનો? દોષ બંનેનો. એકને પોતાનું સાબડું ઊંચું રાખવું છે તો બીજાને પોતાનું સાબડું ઊંચું રાખવું છે. કોઈને કાંટો કાંટ આવા જ નથી દેવું. દોષને ઉઘાડો પાડવો એ દુર્જનનું કામ છે અને દોષને ઢાંકવો એ એક સજ્જનનું કામ છે. અરે આ સંસાર છે એ એક રથ છે અને તે રથનામાં સહનશીલતા છે એ એમની ખીલી છે. અને જો એ સહનશીલતાની એક જો ખીલી છટકી જાય તો આગળ જતા સ્ત્રી પુરુષ છે એ રથના પૈડા છે એ પડી જાય છે અને એ રથ છે એ ત્યાં અટકી જાય છે અને સ્ત્રી અને પુરુષની બુદ્ધિ ઉપર આ જગત હસે છે ફિટકાર વરસાવે મૂર્ખ કહે છે એમ જ ને, તો જગત આપની બુદ્ધિ ઉપર શું કહે છે કવિરાજ? અરે શબ્દોની ઈંટો બનાવી અને કવિતાની ઇમારત રચો છો. કોઈ વનિતાના મનસુબાના મેલને ભાંગી તોડીને ભૂકો બનાવો છો. મારે બીજું કાંઈ ના સાંભળવું કવિરાજ. મેં આ ભેડાના સાથીઓને પાણી ભરવા બોલાવ્યા છે, એને મારે ઉતારે લઈ જાઓ ને પાણીની હેલ ભરીને લાવો. અરે તમે કોની પાસે પાણી ભરાવો છો? તમે જેનામાં પાણીનો સાંટો એના રહેવા દીધો ને એની પાસે. શું કહ્યું મેં? હા હા તમે. અરે જે હાથ મેં તમને હોપ્યો તો એ હાથમાં તમે દાંતડા પકડાવ્યા, ભેડાના ખેતરોને વાડિયું વધાવ્યા. અરે દેશ બદલ્યો ને વેશ બદલ્યો, કામ બદલ્યું ને ગામ બદલ્યું, બીજું બધું તો ઠીક પણ બાપનું નામે બદલ્યું. મારા ધણીની આ હાલત કરી કવિરાજ. અરે શું તમે જે એને ધણી માનો છો? કવિરાજ હું સુધો થવા છતાં પણ એના મારા હૃદયમાં પડેલા સંસ્કાર ભૂસાણા નથી. અરે હજી જો તમે એમ જ હોય તો તમારો મનમેળ સાંધી લ્યો અને સમિયાણાનો ઓરડો હજી પણ ખાલી છે. માટે આ સંસારની અંદર તમે મનમેળ સાંધી લ્યો અને ધણીના પગમાં પડી અને માફી માંગી લ્યો. હું માફી પણ માંગીશ અને પગમાં પણ પડીશ, પણ ક્યારે? લાખાવડના ઓળે નાગમતીના કંકુવાના પગલા પડશે અને આ વટે રહેલો તમારો કુંવર મને હાર પહેરાવશે ત્યારે. દીકરી વટ અને વિખવાદમાં છે એ સંસાર સદા સળગ્યા કરે છે અને ત્યાં ક્યારેય પ્રેમ સળગતો નથી. ત્યાં સંસાર સદાને માટે સળગી રહ્યો છે. માટે જોગમાયા ખમૈયા કરો, પાછી વળી જા દીકરી, પાછી વળી જા. અરે તમે તમારા કુંવરને લઈને ઘણા આગળ વધ્યા છો. હવે તો લાજ આબરૂ વાળા હોય તો પાછા વયા જાઓ. નાહકના ભેડા સુધી આવ્યા છો ને ખાલી હાથે જાઓ ને તો સમિયાણા કોઈને મોઢું દેખાડવા જેવું નહીં રહે. અરે વાઢે તોય લોહીનું ટીપું ન નીકળે એવા શબ્દ સાંભળવા તમે અહીં બોલાવ્યો મને. હા હા એટલા માટે જ બોલાવ્યા હતા. અરે કાલે મારો ભાઈ મેરામ નાગમતી સાથે 4 ફેરા ફરશે. હવે જો તમારામાં મરદાય હો તો નાગમતીનો હાથ પકડી માંડવા નીચે લઈ જવા મોકલજો તમારા કુંવરને. દીકરી હું ચારણ દેવીપુત્ર, તું મારા શબ્દને સદાને માટે લખી રાખજે. અરે કદાચ મારી આશા તું ભૂલી શકે, પરંતુ જો લલાટે લખાયેલું હોય એ કોઈ પૂછતું નથી. તું કે મેરામ ધાંધલ કોઈ પણ કઈ કરી શકતું નથી. અરે જો નાગવાળાના લલાટે નાગમતી લખેલી હશે તો એને મિટાવવાની શક્તિ સર્જનહારમાં પણ નથી. કવિરાજ વાડી ફેરાઈ ગઈ છતાંય ખડું પડવાની આશા રાખો તો અરે ફળ કોકના મોઢામાં પડ્યું અને સ્વાદ તમારી જીભડીને આવે છે. કવિરાજ ગીતો મારા ભાઈ મેરામના ગવાય અને નાગમતી સાથે 4 ફેરા તમારો કુંવર ફરશે. કવિરાજ જાગો છો કે ઊંઘમાં છો? અરે આ દુનિયા જાગે છે અને દુનિયાનો ઘડનારો પણ જાગે છે અને અહંકારી ઊંઘે છે અને એની બુદ્ધિ તારી જેમ સપના જુએ છે. અરે સપનું તો હવે સિદ્ધ થયું લાગે છે. આખા દરબાર ડાયરામાં વાત થઈ રહી છે કે ફુલેકાની આગળ ચાલનાર નાગવાળો પોતે જ છે. તો જોઈ સૂર્યા છો જવાનો, પકડી લ્યો એને. હવે બસ ખબરદાર, જાનમાં આવ્યા છે તો જમણ સામે જ જોજો. અરે જો મારી સામે જોશો તો કચ્છની ધરામાં પાળિયા તમારા ખોઈ જશે. અને મેરામ હજુ પણ આ પાણીની હેલ ભરીને લાવી. અરે તારે બેનને પાવડું પાણી તો પાઈ લે, નહીં તો બિચારીની આશા અધૂરી રહી જશે. કાઠી હું કાઠિયાની સિંહણ છું. જો તમે મને બિચારી કહેશો ને તો તમારો જવાબ મારા હાથે જ દેવો પડશે હો. કાઠિયાણી કોની સામે? તમારી સામે. અરે મારી સામે એક સ્ત્રી જાત આડી ઢાલ રાખી. અરે સ્ત્રીની આબરૂ જાળવનારા નાગવાળો, જો અબલા ઉપર હથિયાર ઉપાડું તો મારી મરદાઈની સુડીઓ મરસ્યા ગાશે અને મારો હરીફ તો મેરામ ધાંધલ છે. એ ભલે સામે આવે એટલે એનું કેટલું પાણી સહી મપાઈ જાય. અરે બાપ નાહકનો ગોકીરો દેખારો થાય છે. પાણી માપવાનો સમય તો હવે આવી ગયો છે. અરે કાઠી ગામની અંદર નાહકનો ગોકીરો થાય એ પહેલા અહીંથી જઈ અને નાગમતીની વેલને તમે રોકી લો. અરે તમને રખવાળા જોગમાયાના અને મોરલીધર મહારાજના સુરતદેવ તમને સહાય કરશે.
શું જોઈ રહ્યા છો જુવાનો? નાક કનડિયામાં પુરાય તેમ થેલામાં જાય નહીં. હવે હું જોઉં છું કે વેલને આગળ જતા તું કેમ અટકાવે છો? અરે મેરામ ધાંધલ, તમારામાં જો ત્રેવડ હોય તો જાનના ગાડા લઈને નીકળી જ જોઈજો. અરે સિલો જો વટવા દો તો કાઠિયાણીના પેટનો નહીં, ગમ્મરવાળાના પુત્ર નહીં ને સુરત દાદાનો સૂત નહીં. બસ કરો, થોભી જાઓ. તમે બંને શાંત થાઓ. હીરા, ઘડી બે ઘડીમાં નાગમતી આવી જશે. નાગમતીના હાથે હેમના કડા પહેરવાનો કોલ મારો પૂરો થશે તો શિવના મંદિરે મારે થોડી વાર આરામ કરવો છે. માટે જા, તું મારા માટે થોડું પાણી ભરી લાવ. જેવો હુકમ બાપુ. અરે આ શું, મારા જમણા પગના અંગૂઠે નાગદાદાએ ડંખ દીધો. હીરા, એ હીરા, હા બાપુ. અરે હીરા જોજો, મારા જમણા પગના અંગૂઠાએ નાગદાદાએ ડંખ દીધો છે. તો હીરા, આ હેમના કડા હું નાગમતીને કેવી રીતે પહેરાવીશ? હીરા, પાણી પાણી. બાપુ બાપુ, અરે હવે શું કરશું? અહીં તો કઈ દેખાતું નથી. દૂર દૂર મુરલીના અવાજ સંભળાય છે. તો જોઈ લઉં કોઈ હોય તો. માયણામાંથી સૌની નજર ચૂકાવીને અહીં સુધી આવી ગઈ છું. અરે આ શું, મારા નાગ અહીંયા જ પોટેલા છે અને મને પહેરાવવા માટે એમના કડા એના હાથમાં જ છે. તો લાવ, નાગ ન જાગે ને કે હું પહેરી લઉં. ફેરો અફળ ગયો છું, ત્યાં તો કોઈ જણાતું નથી. અરે આ કોણ? નાગમતી? જાગો નાગ, જાગો. આ નાગમતી તમારી પાસે આવી છે. કોને ઉઠાડો છો બેન? મારા નાગને. બેન, નાગમતી હવે નાગવાળો આપણી વચ્ચે નથી રહ્યો. આપણને છોડીને ચાલ્યો ગયો છે. એટલે એ જ કે કુંવરના જમણા પગે નાગ દેવતાએ ડંખ દીધો છે. નહીં નહીં, નાગ દેવતા ડંખ મારે જ નહીં, પણ મારા કારણે એને ખેતરને વાડીઓ વાઢવી પડી છે ને, એટલે મારી હારે રિહાણા છે. નાગ, એ નાગ, ઊભા થાવ. માયરામાંથી નાસી છૂટેલી નાગમતી અહીં છે તો તેને પકડી લ્યો. કાનસુર ભેડાની દીકરી, તે તો આહિર ગામધણીનું નાક ખોયું. આવો રાણી આલણ દે. મેં તો કુંવર નાગ માટે મેં મારા બાપનું નાક ખોયું છે, પણ તમે તો સ્ત્રી સ્વભાવમાં દેખાવમાં તમે તમારો સંસાર ખોયો છે. કુંવરને જમણા પગના અંગૂઠે નાગ દેવતાએ ડંખ દીધો છે. અરે શું કહ્યું? કુંવરના જમણા અંગૂઠે નાગ દેવતા આજે ડંખ દીધો છે. શું કહ્યું? કુંવર નાગને જમણા પગના અંગૂઠે નાગે ડંખ દીધો? વાળા વાળા. અરે કોઈ રોશો નહીં, કોઈ કકડશો નહીં. આપા ગમ્મરવાળા પધારી રહ્યા છે. આવું જ જોઈએ ને. મેરામ ચાંદલની જાનમાં મોવડી બનીને મારે આવું જ જોઈએ ને. અરે તમે બધા સાવ સુમસામ કેમ છો? આનંદી બેટા, એમ કેમ તો જોવો ને. આવો બાપુ, અયું પથ્થરનું કરજો. કુંવરના જમણા પગે નાગ દેવતાએ ડંખ દીધો છે. શું કહ્યું? મારા કુંવરને નાગે ડંખ દીધો? જાઓ, કોઈ વૈદ્યને બોલાવો, હકીમને બોલાવો, ઝેર ઉતારનાર કોઈ ભુવાને બોલાવો. અરે કોઈને બોલાવવાની જરૂર નથી. નાગ દેવતા એમ સૂચવે છે કે જે પણ નાગવાળાના જમણા પગના અંગૂઠે ઝેર સૂચશે તો નાગવાળા જીવિત થઈ જશે, પરંતુ ઝેર સૂચનાર છે એ જીવિત રહેશે નહીં. કુંવરનો જીવ બચતો હોય તો મારે જીવવું શા માટે? ઝેર હું સૂચીશ. નહીં નહીં, કુંવરને દુઃખ પડ્યા છે મારા લીધે. જો કુંવરની જિંદગી બચતી હોય ને તો હું મારા જીવનનું બલિદાન આપીશ. નહીં નાગમતી બેન, અરે મારી આખી જિંદગી મેં નાગમતીને અને કુંવરને ડંખ દીધા છે, તો આજે નાગ દેવતાના ઝેરનો પ્રસાદ તો હું જ કરીશ. કોણ નાગમતી? કોણ મેરામ દાંદલ? કોણ રાણી આલણ દે? તમે અહીંયા સુધી મને ડંખ મારવા માટે આવ્યા છો? નહીં વાળા, કારણ કે તમારા જમણા પગના અંગૂઠે નાગ દેવતાએ ડંખ દીધો અને ડંખના ઝેર રાણી આલણદેએ પીધા છે. અરે રાણી આલણ દે, તમે આ શું કર્યું? વાળા, મેં આખી જિંદગી તમને ડંખ દીધા, તો આજે નાગમતીનો હાથ તમારા હાથમાં દઈ હું મારા પાપનું પશ્ચાતાપ કરું છું. રાતું રાત